રોલિંગ. નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. અત્યાર સુધી હું સમાજના અનેક મુદ્દે બોલ્યો છું, રાજનીતિના અનેક મુદ્દાઓ પર બોલ્યો છું, પરંતુ આજે હું ત્યારે જ બોલીશ જ્યારે મને કોઈ કંઈ પૂછશે, કારણ કે સ્વાભાવિક રીતે જ પોતાના વિશે અને એ પણ સાચું બોલવું ઘણું મુશ્કેલ હોય છે. આશા રાખું દિનેશભાઈ કદાચ એ પૂછી રહ્યા છે. મિત્રો કોણ છે મારે બોલવાની જરૂર નથી, એ તો દરરોજ બોલે છે, હું તો બોલીશ, પણ આજે હું બોલાવીશ. જી બિલકુલ. રોનકભાઈ મારે એટલા માટે તમને બોલાવવું છે કે રોનકભાઈએ મને ઇન્ટરવ્યૂ માટે બિલકુલ બોલાવ્યો નથી. પહેલી સ્પષ્ટતા, રોનકભાઈ બોલવા પણ માગતા નથી, પણ હું માનું છું કે પડદા પાછળ, પડદાની સામે, પડદામાં આવતા લોકોની પોતાની એક કહાની હોય છે, જે ફિલ્મી પણ હોય છે અને પ્રેરણાદાયી પણ હોય છે. ઘણું બધું બિનજરૂરી બોલતા હોઈએ છીએ, તો મને લાગે છે કે આજે રોનકભાઈને મારે એવું બોલાવવું છે કે મારા એવા સવાલો હશે કે એમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે રોનક પટેલ કોણ છે અને આ ફિલ્ડમાં અહીંયા સુધીની આખી એમની જે સફર છે એ સફર તો અદ્ભુત છે જ, પણ હું તો બોલીશના 1000 એપિસોડ પૂરા કર્યા છે. 1000 એપિસોડ પૂરા કરવા એટલે 1000 પ્રકારની સમસ્યાઓ સામે આવી હશે, જે આ માણસ આપણને કીધી પણ નહીં હોય ને આપણને કડવા પણ નહીં દીધી હોય. એવી ઘણી બધી અજાણી વાતો છે, હું પહેલાં રિવીલ નથી કરવાનો. પણ મારી ઈચ્છા રોનકભાઈ એવી છે કે જેમ વ્યાસપીઠ હોય ને, કોઈ માણસ જ્યારે કથા કરે એની વ્યાસપીઠ હોય છે, તો માનું છું કે પત્રકારો માટે આ જગ્યા છે ને એ પવિત્ર છે. આ જગ્યા તમારી છે, કારણ કે તમે અહીંયા પ્રાઇમ ટાઈમ શો કરો છો. તો મારી ઈચ્છા એવી છે અને મારો હક પણ નથી કે અહીંયા હું કંઈ બોલું, બરાબર ને? તમે જ અહીંયા બોલો કાયમી, અહીંયા અત્યારે કશું ના બોલો, આપણે ન્યૂઝ રૂમમાં જઈએ. મારે ત્યાં તમને ઘણું બધું બોલાવવું છે, કારણ કે મારા માટે તમારી બહુ મહત્વની જગ્યા છે. જી બરાબર. શ્યોર. તો મિત્રો આપણે ન્યૂઝ રૂમમાં જઈએ છીએ અને હું ઘણું બધું બોલાવવાનું છું. આ રોનક પટેલ વિશેની એવી અજાણી વાતો તમે જાણશો કે પહેલાં તમે ક્યારેય નહીં જાણી હોય, અને પછી તમે પણ કહેશો હું પણ બોલીશ રોનક પટેલ વિશે. તો ચાલો જઈએ. મિત્રો હું તો બોલીશમાં રોનકભાઈ દરરોજ બોલે છે, તમારા મુદ્દા ઉઠાવે છે, તમારા માટે બોલે છે, પણ મારે રોનકભાઈને આજે બોલાવવા છે. રોનકભાઈ તમારે આજે એક કામ એ કરવાનું છે કે તમારા માટે બહુ અઘરું કામ હશે. તમારે તમારા માટે બોલવાનું છે, અને બીજાના માટે બોલવું કદાચ સરળ છે, હિંમત પણ હોય, પણ પોતાના વિશે બોલવાની વાત આવે તો આપણે નથી બોલી શકતા. પણ મારો ઈરાદો એવો છે કે તમે એટલા માટે તમારા વિશે વાત કરો કે પત્રકારત્વના ફિલ્ડમાં જે લોકો આવવા માગે છે એમને પણ ખબર પડે, અને આપણી પણ અનેક સમસ્યાઓ હોય છે, અલગ અલગ સંઘર્ષ પછી આપણે સફળતા સુધી પહોંચતા હોઈએ છીએ. શરૂઆત હું તો બોલીશથી કરીએ આપણે, પછી ઘણી બધી વાતો કરવી છે. હું તો બોલીશ એના 1000 એપિસોડ પૂરા થાય છે, પણ હું તો બોલીશ આ નામની જે કહાની છે એની પાછળની, કારણ કે ટાઇટલ બહુ કેચી છે. દિનેશભાઈ, એક અદ્ભુત કહાની છે, અને મને યાદ છે કોવિડનો સમય હતો, કોરોનાનો કાળ હતો, અને એ વખતે કેન્ટીન પણ રેગ્યુલર ચાલુ નહોતી હોતી, અને સવારથી જ આખો દિવસ થાક્યા પછી ચા પીવાની ઈચ્છા થાય. હું ઘરે જતો એ દરમિયાન વચ્ચે થલતેજ મિત્રનું ખેતર હતું, અને લોકડાઉન હતું એટલે બહાર ચાની કોઈ ટપ કેટલી ગયું ચાલુ ના હોય, અને લોકોને મળવું પણ અશક્ય હતું. એ દિવસોમાં હું દરરોજ રાત્રે ઘરે જતો, તો થલતેજમાં એ મિત્રના ખેતર ઉપર એ દિવસે ચા પીવા ગયો. ઘણી વાર જતો એ રીતે ગયો, ત્યાં આગળ ત્યાંનો માણસ લાકડાના પઠ્ઠી ઉપર ચા બની આપણને પીતો હોય. તો એ મિત્રના એક ફ્રેન્ડ આવેલા હતા, અને એ ફ્રેન્ડની પેલા એ ઓળખાણ કરાવી કે આ રોનક પટેલ છે, એબીપી અસ્મિતાના સંપાદક છે, બહુ જૂના પત્રકાર છે. પેલા ઇગ્નોર કર્યો, મને બહુ રસ નહીં લીધો. થોડીક વાતો થઈ, ચાવા પીધી, હું નીકળતો હતો એટલે પેલા ભાઈથી રહેવાયું નહીં. એટલે એને કહ્યું, મારા મિત્રનું નામ વિરલ પટેલ હતું, કે વિરલ ત્યાં બધાની ઓળખાણ કરાવી, પત્રકાર, મોટો પત્રકાર, સંપાદક, આ બધા કોઈ મોટા નથી હોતા, બધા વેચાયેલા. હું એની સામે જોઈ લો, કેવી રીતે ભાઈ, કે તાકાત તો બોલો ને સરકારની સામે, હાલ જે સ્થિતિ છે કોરોનાની, લોકોની જે હાલત છે, કેમ બોલતા નથી? કેમ બોલતા નથી? તો મારે ટીવી જોતો નહીં હોય ભાઈ, મારે ત્યાં ચાલે છે બધા જે પણ તકલીફ હોય લોકોને મેં બતાવી. તમે ખુલીને બોલો, જાતે બોલો, કોઈ વાર જાતે ઉભા રહો ને કેમેરા આગળ, કહો સરકારમાં આટલી તકલીફ છે. એટલે એ બોલ્યા ને કે બોલો નથી, એટલે મેં કાલથી મારો શો ચાલુ થશે, એનું નામ હશે હું તો બોલીશ. હું તો બોલીશમાં પહેલાં હું આઈડિયા નહોતો મારી શકતો કે કેટલા વાગે કેવી રીતે ચલાવો. થયું એવું કે એ જ દિવસોમાં એક વિડીયો આવ્યો. વિડીયો હતો CR પાટીલની યાત્રાનો. CR પાટીલ અધ્યક્ષ બનેલા અને સૌરાષ્ટ્રના પ્રવાસે ગયેલા, અને રાજકોટમાં એમની યાત્રા પ્રવેશી, અને જબરજસ્ત ભીડભાડ હતી.
બીજા દિવસે ગણેશ સ્થાપનનો દિવસ હતો અને ગણેશ સ્થાપનના દિવસે દર વખતે અમે રાજકોટથી લાઈવ કરતા હોય પરાક્રમસિંહ જાડેજાનું અને બીજેપી કાર્યાલયમાં ગણેશ સ્થાપનનું થાય, લોકો ગરબા કરતા હોય, જબરદસ્ત ઉત્સાહ એ પણ બતાવતા હોય. તો હું સવારે આવ્યો તો એવા કોઈ વિઝ્યુઅલ નહોતા, એટલે મેં પરાક્રમસિંહને પૂછ્યું એટલે કે ભાઈ કોવિડના કારણે ભીડ નહોતી. મેં કોવિડના કારણે લોકો નહોતા એટલે કે મેં કર્યું શૂટિંગ અને આપણે ત્યાં ચાલ્યું પણ ખરું, પણ 5-6 લોકો હતા એમને જ્યાં સ્થાપન કર્યું. મેં ગઈકાલ તો બહુ બધા હતા, રાતોરાત કોવિડ થોડો આવ્યો. એક કામ કર, આજે આપણે આ મુદ્દે બોલીએ અને આ શરૂઆત નથી કરી, હું તો બોલીશ. એટલે એ વખતે હું સીધો આ સ્ટુડિયોમાં ઊભો થઈ ગયો અને વિઝ્યુઅલ બતાવ્યા કે જો આ સ્થિતિ. એ ટાઇટલ હતું હું તો બોલીશ, એના અંતર્ગત એ કાર્યક્રમ કર્યો. એવી જ રીતે એક પૂર્વ મંત્રી તાપી જિલ્લાના એમના પરિવારનું ફંક્શન હતું ને એમાં હજારોની ભીડ હતી, એટલે એના વિશે હું બોલ્યો. પણ એ એવું હતું કે ગમે ત્યારે કંઈ પણ મુદ્દો આવે તો પેલા ભાઈનું જે હતું એ મગજમાં ધ્યાન રાખીને બોલવાનું ચાલુ કરતો, ભાઈ આ બધું ના ચાલે, આ બંધ કરાવો, આ બંધ કરાવો. એ દરમિયાન દિનેશભાઈ હું કેમ કે ડેલી કાર્યક્રમ કરતો નહોતો એ વખતે ગમે ત્યારે ઊભો થઈ જતો હતો. 25-50 દિવસ 25-30 દિવસ આવું ચાલ્યું હશે અને સંજોગથી એક શહેરમાં ગયેલો હું સ્ટોરી કરવા ગયેલો. એના પછી બીજેપીના જે એક નેતા હતા એમના ઘરે ગયો, મળતો હોય, એમની તબિયત થોડી ખરાબ હતી અને એ વખતે રિસ્ટ્રિક્શન થોડા હળવા થઈ ગયા હતા. એમના ઘરે ગયો, ચા નાસ્તો કર્યો. એમના મધર હતા ઉંમરવાળા, એમને મેં કીધું નમસ્તે બા, હું રોનક છું. કે ભાઈ ઓળખું ને તને? એ કહી દો બા મને જોવા ટીવી ઉપર. એટલે કે આ જોવું પણ તું ગમે ત્યારે ઊભો થઈ જાય કે અમને ખબર જ ના આવે પછી ખબર પડે તું આવું આવું બોલ્યો. અને મારા છોકરાને નહીં ગમતું તું મને ખબર છે, કારણ કે તું એકદમ મોફાળ બોલે, કડવું બોલે, પણ તું દરરોજ બોલ ભાઈ. અને એ બાએ મને પ્રેરણા આપી કે તું દરરોજ બોલ અને મારા વાળુના ટાઈમે બોલ. એટલે બેઝિકલી એમનો વાળુનો ટાઈમ આપણો પ્રાઇમ ટાઈમ. એટલે મારા મગજમાં આવ્યું કે હું 8 વાગે દરરોજ આ હું તો બોલીશ કાર્યક્રમને હવે મન મરજી ફાવે રીતે દરરોજ 8 વાગ્યાનો કાર્યક્રમ કરું અને 1 કલાકનો કાર્યક્રમ કરું. બસ એ દિવસ અને એ જ પ્રેરણાથી એના બીજા દિવસે આવી અને અમે લોકો હું તો બોલીશ રેગ્યુલર ચાલુ કર્યું. હું તો બોલીશ ટાઇટલ આ રીતે એકદમ રેન્ડમલી તમે જે વાત કરો આવ્યું, પણ મારા ઇન્ટરવ્યૂમાં છે ને હું રોનકભાઈ ખાસ નામ બોલાવું છું લોકોના કે તમારી કરિયરમાં તમને ટર્નિંગ પોઈન્ટ સાબિત થયા હોય એટલે તમારું નામ છે આજે આ ફિલ્ડમાં. તો હું તો બોલીશના કારણે તમારું નામ કદાચ વધારે થયું છે. રૂરલમાં જે લોકો ઓળખે છે, અર્બનમાં ઓળખે છે. આ બંનેના નામ તમે લઈ શકો કે જે એ વ્યક્તિ કે જેમને તમને પહેલી વાર એવું કીધું કે તમે બધા વેચાઈ જાઓ છો? એકચ્યુઅલી પ્રમાણિકતાથી કહું તો એ વ્યક્તિનું મને નામ ખબર નથી. વિરલભાઈ મારા મિત્ર હતા અને એમના કોઈ મિત્ર હતા. હવે ખાસ તમે CR પાટીલની યાત્રાથી શરૂ કરી હતી વાત. તમારી યાત્રા 1000 એપિસોડે પહોંચી છે. મિત્રો આજે અમે 13મી જાન્યુઆરીએ આ એપિસોડ શૂટ કરીએ છીએ. હું જો રોનકભાઈ ભૂલતો ના હોય તો એક દિવસે આજે તમારા પિતાની યાત્રા પૂરી થઈ હતી. તમે ત્યારે શો કરતા હતા. આજે એમની પુણ્યતિથિ છે. શું કહેશો? દિનેશભાઈ એ દિવસ એવું થયેલું કે 8 થી 9નો મારો શો હોય, છેલ્લો બ્રેક બાકી હતો અને એના પછી 1 મિનિટનો શોનો કાર્યક્રમનો ભાગ બાકી હતો અને 2 વર્ષ એક્ઝેક્ટ 2 વર્ષ પહેલાંની વાત. મારા મોબાઈલમાં બહુ બધા મિસ કોલ આવ્યા અને ફેમિલીના મિસ કોલ હતા એટલે મને થોડુંક અજુગતું લાગ્યું, થોડુંક કંઈક છે. 1 મિનિટ બાકી હતી, મેં બ્રેક પૂરો થયો, મોબાઈલ જોઈ મેં મારા ભત્રીજાને ફોન કર્યો. એટલે એને કહ્યું કે કાકા દાદાનું નિધન થયું. દાદા ગયા. પપ્પા બ્રધરના ત્યાં સુરત હતા, પપ્પા અમે બંને સુરત હતા. એટલે મેં ફટાફટ મેકઅપ રિમૂવ કર્યું અને સ્ટાફ જોડે જે ડેલી મિટિંગ કરતા ઉભા વાત કરીને ફટાફટ હું ભાગ્યો. ઘરે ગયો, વાઈફને બધા સુરત જવા નીકળ્યા. રસ્તામાં બ્રધર જોડે વાત કરી એટલે કહ્યું કે ભાઈ આપણે બોડી ફાધરનું દેહદાન કરવાનું. પપ્પા મમ્મી વાતથી 20-22 વર્ષ પહેલાં જ્યારે રિટાયર્ડ થયેલા સ્કૂલમાંથી, પપ્પા મમ્મી બધા ટીચર હતા અને મહેસાણા જિલ્લામાં ટીચર હતા. તો જ્યારે નિવૃત્ત થાય એટલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવીને લખાવી ગયેલા કે મેં મારું બોડી ડોનેટ કરીશું. એટલે અહીંયા જ આપણે સિવિલમાં સુરત સિવિલમાં વાત કરી લીધી. કાલ વહેલી સવારે બોડી ડોનેટ કરવાનું થશે. હું સુરત ગયો, રાત્રે સુરત મોડા પહોંચ્યો. વહેલી સવારે બીજા દિવસે ઉત્તરાયણ હતી, સિવિલ હોસ્પિટલમાં ફાધરનું દેહદાન કર્યું. ઘરે આવ્યા, નાહ્યો ધોયો, પરિવાર સાથે બેઠા અને એ મધરને પૂછ્યું મારા કે માં બોલ આપણે આગળ શું વિધિ કરવાની એમ, કારણ કે દેહદાન તો કરી દીધું એટલે બાકી જે ધાર્મિક વિધિ હતી એનાથી અલગ રીતે થયું.
એટલે મધરે કહ્યું કે ભાઈ તમે જાઓ અમદાવાદ. મેં કેમ અમદાવાદ? કે તારો કાર્યક્રમ હોય ને દરરોજ 8 વાગે. મારા પપ્પા ગયા તો હું આજ કેવી રીતે હોય કાર્યક્રમ? એટલે મધરે કહ્યું કે એક કામ કર ભાઈ, તું જા ને ત્યાંથી કાર્યક્રમ કર. એટલે મેં કહ્યું કે નહીં, તો હું અહીંથી કાર્યક્રમ કરવાનું કે હું અહીંથી કરી લઈશ. સુરતથી લાઈવ યુનિટથી કાર્યક્રમ થઈ શકે લાઈવ. એટલે માએ એમ કહ્યું કે તું કોટ બોટ પહેરીને મેકઅપ લગાવીને કેમેરા આગળ ઊભો રહેતો ને, તારા પપ્પા છેલ્લા દિવસોમાં બોલી નહોતા શકતા. પડી ગયેલા અને ફ્રેક્ચર તો બોલી નહોતા શકતા, પણ એ બેસી રહ્યા હતા ટીવી આગળ. તારા પપ્પાને ગમતું એ રહ્યું કે તું મેકઅપ લીધેલો હોય ને 8 વાગે ટીવી ઉપર આવે અને બિંદાસ બોલતો હોય, તો તું અમદાવાદ જા, અમદાવાદ જઈને કાર્યક્રમ કર. હું લગભગ ત્યાં 12:30 નીકળ્યો, અહીંયા 4:30 પહોંચ્યો અને અહીંયા આવીને શો કર્યો. દિનેશભાઈ, શો કરવું અઘરું નહોતું. અને જ્યારે તમારી માએ પ્રેરણા આપતી હોય એટલે, અને તમે પત્રકાર હોય, તમારો ધર્મ એ હોય એટલે અઘરું ન હોય. પણ અઘરું એ હતું કે ફાધરનું નિધન થયા અને ગણતરીના કલાકો થયા હોય, મેકઅપ લગાવવાનો, કોટવોટ પહેરવાનો, સજવા ધજવાનો, એ ચોક્કસથી અઘરું હતું. બીજું, તમે કેમેરા આગળ આવો એટલે બાકીના તમારા પોતાના દર્દ ભૂલી જતા હોય, પણ સ્ટુડિયોમાં આવી અને બ્લેઝર પહેરવું, મેકઅપ લગાવવું, આ થોડું તકલીફવાળું હતું. દીકરો બોલે ત્યારે એ બાપને ગમતું, જ્યારે પોતે ના બોલી શકતો, પણ દીકરો બોલતો સ્ક્રીન ઉપર ત્યારે ગમતું. તમે ક્યારેય નહીં બોલ્યા હોય, પણ મારે પૂછવું છે તમને કે કેમેરો શરૂ થયો પછી તો CR પાટીલ કહે છે કે તમને માતા આવે છે, એ તમને ખબર નથી કે તમે શું બોલો છો, પણ એ આખી જે પ્રોસેસ છે, કેમેરા રોલ થાય નહીં પહેલાંની, તો એ જ્યારે બ્લેઝર પહેરવાની વાત હતી, એ મેકઅપ થતો હતો, ત્યારે અંદર શું ચાલતું હતું, કઈ પીડા હતી, આજે તમે બોલો. એ દિવસની વાત કરી છે ને, એ દિવસે એ દિવસે સુરતથી નીકળ્યો ત્યારથી દુવિધામાં હતો કે હું કરી કે નહીં કરીશું એમ, અને કેવી રીતે કરીશું. પછી રસ્તામાંથી જ અમે લોકો જનરલી કોઈ પણ સબ્જેક્ટ 2 વાગે ડિસાઇડ કરતા હોય કે આજે જે પણ મુદ્દો હોય. તો મેં ત્યાંથી ગાડીમાં આવતો હતો એટલે મારી ટીમ જોડે, ABP હોસ્પિટલની જે ટીમ છે, મારા પ્રોડ્યુસર, જે ગેસ્ટ કોર્ડિનેશનની જોડે વાત કરી, સબ્જેક્ટ નક્કી થયા. મને એક્ઝેક્ટ સબ્જેક્ટ યાદ નથી, સબ્જેક્ટ નક્કી કર્યો કે આ 2 સબ્જેક્ટ ઉપર આપણે ઊંધો પોલીસ કરીશું. અહીંયા પહોંચ્યો, બધાને સ્વાભાવિક સ્ટાફના લોકોને મળ્યો. બધા, કેમ કે તમારા પપ્પા ગયેલા હોય એટલે નેચરલી બધાએ શ્રદ્ધાંજલિ પાઠવી હોય. શરૂઆતમાં મેકઅપ રૂમમાં જતાં થોડુંક અંદરથી થયું, ઘણું થયું હતું એટલે, પણ પછી મારા મેકઅપ મેને પહેલું બ્રશ લગાવ્યું ત્યારથી રોનક બદલાઈ ગઈ. જે નોર્મલ દિવસમાં હોય અને જે દિલ દિમાગ ઉપર કે હમણાં 7:54 થશે, એ હેડફોન લગાવવો પડશે, EP લગાવવું પડશે, માઇક લગાવવું પડશે, ભાગ ફટાફટ. બસ એક્ઝેક્ટ 7:54 હું સ્ટુડિયોમાં ગયો, સ્ટુડિયોમાં ઊભો રહ્યો, બોલવાનું ચાલુ કર્યું. એ સેકન્ડ, એ મિનિટ, એ 48 મિનિટ કદાચ હું ભૂલી ગયો તો મારા ફાધર 12-14 કલાક પહેલાં જ ગયા. એટલે એ વખતે હું તો પોલીસવાળો રોનક હતો. સ્વર્ગસ્થ નારાયણભાઈ પટેલનો દીકરો રોનક પટેલ નહોતો. અને જે સહજ ભાવથી શો થતો હોય એ સહજ ભાવથી એ દિવસે પણ કાર્યક્રમ. 1000 એપિસોડ આપણે પૂરા કરીએ છીએ. જો મૃત્યુ કોઈના હાથમાં હોય નહીં, અને ફાધરની એજ હતી, સ્વાભાવિક રીતે જ ફાધરને પિતાને ગમે જ કે મારો છોકરો સતત કામ કરે. પપ્પા શિક્ષક હતા એટલે મેં બાળપણથી જોયેલા પપ્પાને રીતે મહેનત કરતા, કામ કરતા, એટલે એ ભાવ હતો. અને હું જે સતત કરી શક્યો એનું કારણ પણ એ પપ્પાને કામ કરતા જોયેલા એ હતું. અને એનાથી પણ વધુ એ હતું દિનેશભાઈ કે જ્યારે તમારી મા કહેતી હોય કે જેને પતિ ગુમાવ્યો ને એમ કહેતું બેટા તું જા ને જેમ કરતો તો એમ કાર્યક્રમ કર, એટલે એના પછી ક્લિયર થઈ ગયું કે હું ગમે તે સંજોગોમાં જ્યાં સુધી મારામાં જીવ હોય અને આ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલો હોય ત્યાં સુધી આ કાર્યક્રમ 8 વાગે કરીશ છે. એનાથી વધુ વિપરીત સ્થિતિ તમારા જીવનમાં ક્યારેય ન હોય. એ ચોક્કસથી આપણને રંજ હોય કે ફાધરે જોતા કે 1000 કાર્યક્રમ પૂરા કર્યા તો એમને આનંદ થતો. અને પપ્પાને એ જેમાંથી તમને સંસ્કાર મળ્યા હોય, જે તમે આદર્શ માનતા હોય, જેમની કાર્યપદ્ધતિને આદર્શ માની તમે કરતા હોય, એમની હયાતીમાં તમને એક એવી ઉપલબ્ધિ, તમારા પર્સનલ અંગત પરિપ્રેક્ષમાં ઉપલબ્ધિ હોય તો એનો આનંદ હોય. પણ હું ફરીથી કહું છું કે જન્મ મૃત્યુ કુદરતના હાથમાં હતું ને,
હવે જન્મ દેનારનું નામ બોલશો તમે, કારણ કે આપણે ક્યારની એમની વાતો કરીએ છીએ. તમારા પિતાનું નામ તો તમે બોલ્યા છો, એમનું નામ બાકી છે. પપ્પાનું નામ નારાયણભાઈ કાનજીભાઈ પટેલ હતું અને એકદમ સહજ ભાવે હું મારા કાર્યક્રમમાં 8-10 વખત હું રોનક બોલ્યો છું ને, સહજ ભાવે બોલ્યો છું. આ રોનક નારાયણભાઈ પટેલ કહી રહ્યો એટલે એ જ બધા તમારામાં એ ક્યાંથી આવેલું. અને મધુરનું નામ રેવાબેન હતું અને બંને શિક્ષક હતા અને એ સંસ્કાર મને બંનેમાંથી મળેલા. મેં મારી માને મજૂરી કરતી પણ જોયેલી, શિક્ષિકા તરીકે પણ જોયેલી, મારા બાપાને મેં દોડતા પણ જોયેલા, સોમથી શનિ શાળાનું કામ કરવાનું, રવિવારે એ વિજ્ઞાનનું એક ટ્રસ્ટ ચલાવતા, સંસ્થા ચલાવતા, એના માટે આખો દિવસ કામ કરતા જોયેલા. એટલે મેં એમના આખું અઠવાડિયું કામ કરતા જોયેલા. શિક્ષકના જીવનમાં રજા ચોક્કસથી અઠવાડિયાની આવતી હોય, પણ મેં જોયેલા એ મારા જીવનમાં આવી ગયું, ભણાઈ ગયું. મેં તમને આલ્ફા ગુજરાતીથી મજૂરી કરતા જોયા છે, મેં તમને સ્ટારમાં તમને દોડતા જોયા છે, પણ એની પહેલાંની પણ એક કહાની હશે, મારે સમજવી છે. ત્યાં જઈએ આપણે, પણ એક સવાલ હજુ કરી લેવાનો, કારણ કે તમે સાતત્યપૂર્ણ રીતે કર્યું છે. 1000 એપિસોડ ત્યારે પૂરા થાય ત્યારે તમે સતત કરો. તો પ્રાઇમ ટાઈમમાં રોનક પટેલ આવે એટલે આપણે અમે જોઈએ છીએ, પણ ઓફિસ તમે કેટલા વાગે આવો છો? મારો ઓફિસનો કોઈ ટાઈમ ફિક્સ નથી, પણ એવરેજ સરેરાશ ગણીએ આપણે તો સરેરાશ સવારે 8 વાગ્યાનો સમય થાય. કોઈ વાર ઈચ્છા થઈ જાય વહેલું આંખ ખુલી ગઈ હોય તો નાહી ધોઈને બ્રશ કરીને 6 વાગે પણ પહોંચી ગયો હોય, અને કોઈ વાર થોડુંક મોડું વહેલું થાય તો 9 પણ વાગે, પણ આખા વર્ષની એવરેજ કાઢો તો 8 વાગે નહીં થાય, સવારે 8 વાગે થાય. તો બધું પ્રાઇમ ટાઈમ એટલે આપણે રાતના 8 વાગ્યાને પ્રાઇમ ટાઈમ કહીએ છીએ, પણ પ્રાઇમ પ્રોડક્ટ ત્યારે નીકળે જ્યારે સવારે 8 વાગે આવવાની જો તૈયારી હોય. એ પ્રકારનો એડિટર છે અને ટૂંકારો રોનક ત્યારે દઉં જ્યારે દઈ શકાતું હોય. એટલે હું અમુક ઇન્ટરવ્યૂમાં માનો કે મેં પ્રતિક ગાંધીનો ઇન્ટરવ્યૂ કર્યો સ્કેમ પછી, તો એક કોમેન્ટ આવી કે તમે ટૂંકારો કેમ આપો છો? એટલે પ્રતિકે રિપ્લાય આપ્યો કે ના, દિનેશભાઈ ટૂંકારો મને આપી શકે. એટલે તમારા ચાહવાવાળા બધા કોમેન્ટ ના કરે. લોકચાહના શોની બહુ છે, એના વિશે આમ તો ઘણી બધી વાતો થઈ શકે. તમે સતત મહેનત કરો તો અહીંયા સુધી પહોંચ્યા છો, પણ તમારી જૂની મહેનત અમારે સમજવી છે. આ ફિલ્ડમાં તમે આવ્યા એ પહેલાં તમે શું કરતા? હું એકદમ રખડેલ છોકરો હતો, એકદમ રખડેલ, ભણવામાં ડફોળ હતો, એકદમ રખડેલ. કોઈ દીકરી ન પરણાવો ને એટલો રખડેલ હતો. અને સંજોગથી મને ભણેલી ગણેલી પત્ની મળી. હું બિઝનેસ કરતો હતો. મેં 22 વર્ષથી બિઝનેસ શરૂ કરેલો. બિઝનેસમાં ખાસું એવું નુકસાન કર્યું. બાપા શિક્ષક હતા, બાપાએ રૂપિયો ભેગો કરેલો, દેવું ચૂક્યું. GSFCની બેંક ઓફ બરોડા લોન લીધેલી, એ પણ બાપાએ જ ભરી, પપ્પાએ જ ભરી. કેટલી લોન લીધી? એ જમાનામાં વર્કિંગ કેપિટલ 20 લાખ રૂપિયાનું હતું અને બેંક ઓફ બરોડાનું, અને GSFCની 16 લાખની લોન હતી. અમારો ટેક્સટાઇલનો બિઝનેસ હતો અને બ્રધરને બંને શરૂ કર્યો. પછી બ્રધર સુરત ગયા અને પછી હું છત્રાલમાં ફેક્ટરી ચલાવતો. બહુ કપરો સમય હતો અને આપણને બહુ ઝાઝી સમજ નહોતી, પણ પપ્પા મમ્મીએ જે પણ બચાવ્યું હતું એ બધું એમાં જતું રહ્યું. એના પછી બહુ રખડ્યો. નેતાઓ જોડે પણ ફર્યો અને દુબઈ પણ ગયો, બહુ બધું ફર્યો. નેતા બનવાનો વિચાર આવેલો? જન્મથી આવેલો. નાનો હતો ત્યારથી, 7મા 8મા ધોરણમાં હતો ત્યારથી નેતાઓ જોડે ફરવું, નેતાઓ જોડે રહેવું. કેમ કે હું મહેસાણાથી હતો અને શંકરસિંહ વાઘેલા જે હતા એ રાજ્યસભાના સભ્ય પણ હતા. એમનો દીકરો ભરતસિંહ વાઘેલા અને હું બંને ક્લાસમેટ હતા. એટલે બાપુના ઘરે જોતા, બાપુનો રૂતબો જોતા, તો મનમાં થતું યાર આવી નેતાગીરી તો આપણે બી જોઈએ. એ શોખ હતો નેતાગીરીનો, કોઈ ડાઉટ નહીં. નુકસાન થયા પછી દુબઈ ગયો, દુબઈથી પાછો આવ્યો. બ્રધરે સુરતમાં નવરાત્રિનું એક આયોજન કરેલું. બ્રધર અને તુષાર ચૌધરી હતું પાર્ટનર, શૈલેષ પરમાર હતા પાર્ટનર. પહેલી નવરાત્રિ વખતે મને નહીં બોલાવેલો. બીજી નવરાત્રિ ઇન્ડોર સ્ટેડિયમમાં, એ જમાનામાં 60-70 લાખનો પ્રોજેક્ટ હતો અને બીજી નવરાત્રિ વખતે બ્રધરે એકલાએ કરેલું. એટલે મને બોલાવ્યો કે તું આવ ને. તો દુબઈમાં ધંધો શરૂ કરતો હતો, સેટ ન થતો હતો. સુરત આવ્યો. સુરતમાં બ્રધરની ફેક્ટરી હતી પલસાણામાં, અને પલસાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના નામથી નવરાત્રિનું આયોજન હતું. મને યાદ છે એ વખતે ભાગ્યશ્રી આવેલી અને કબૂતર જાજાવાળું ગીત એનું ફેમસ થયેલું. અને આસિફા ખાન કરીને હતા, આલ્ફા ગુજરાતીના રિપોર્ટર હતા ભરૂચના. એ કવરેજ કરવા આવેલા. એટલે એમનો સંપર્ક થયેલો. અને એ જમાનામાં જી ન્યૂઝ ઉપર અડધો કલાક એ નવરાત્રિ ચાલેલી.
એ થોડોક સંપર્ક થયો બ્રધરના કારણે. પછી બ્રધરે મને એમ કહ્યું ભાઈ તું છોડ ને ધંધો બંધો અહીંયા સેટ થાય ને તો સારું. સંજોગ એવો બન્યો દિનેશભાઈ કે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો અને બ્રધર એક ધાર્મિક કાર્યક્રમમાં સ્ટેજ ઉપર હતો અને મને આસિફ આકાનો બ્રધરના નંબર ઉપર ફોન આવ્યો એટલે મેં ઉપર મોબાઈલ નવો નીકળેલો. તો આસિફાબેને કહ્યું કે ભગીરભાઈ જોડે વાત કરવી હતી, કોઈ જો સુરતમાં કોઈ હોય મારા વતી કામ કરે એવું. તો મેં કહ્યું કેવું એમ બ્રધર નીચે હતો એટલે મને કહે તું તારું તું સેટ થતો નથી, તને શોખ છે. મેં જબરદસ્ત શોખ તો જબરદસ્ત છે. શોખ એટલો હતો દિનેશભાઈ આ ઇનબિલ્ટ કેવું એનું કારણ કહું. પપ્પા બી શિક્ષક હતા એટલે એક ઊંઝાની બાજુના સોનક ગામમાં શિક્ષક હતા. હવે એ વખતે આખા ગામમાં એક જ ન્યૂઝપેપર છાપવું આવતું અને એ છાપવું મારા ઘરે આવતું. પપ્પા બંને શિક્ષક હતા અને 10 વાગ્યાથી શાળા આવતી, 10 થી 5 કેવો સમય હતો. તમારા ઘેર પેપર આવે એ પેપર સ્કૂલમાં લઈ જવાનું હોય. હું એ વખતે 5મા 6મામાં ભણતો પણ પ્રાર્થના પછી સમાચાર સારા સમાચાર શોધીને હેડલાઇન્સ વાંચવાની. હવે બધાને આળસ ચડે અને આપણે ઘેર માસ્તરના છોકરાને આપણને ભણવું ગમે નહીં એટલે મમ્મી દરરોજ ભણાવો પણ ગમે નહીં તો પેપરમાં પેલી હેડલાઇન વાંચવાની એ વાને અડધો કલાક ગાપચી મારવા મળી ગયા તો હું એમાંથી હેડલાઇન પેપરમાંથી લખી જતો. પ્રાર્થના પછી મને વાંચવા મળતી અને મને કશી સમજ નહોતી ને એટલે હેડલાઇનના નીચે પેલું પ્રતિનિધિ દ્વારા લખેલું ને એ પણ વાંચી જતો. એટલે અંદરથી હતું થોડું. અને એટલે બ્રધરે કીધું કે તારી ઈચ્છા છે. મેં આ પાકી ઈચ્છા છે. પપ્પા પોતે વિજ્ઞાનનું મેગેઝિન ચલાવતા એટલે લખતા એટલે એમની જોડે એમને લખતા જોયેલા સંપાદન કરવું તો તમારા એ વારસા અનપ્રોફેશનલ સંપાદન વારસામાં મળેલું. તો રોનકભાઈ તમારા ભાગ્યમાં આ ફિલ્મ આવવાનું લખ્યું હશે અને એટલા માટે ભાગ્યશ્રીના એ કાર્યક્રમમાં તમે ગયા હશો અને મેને પ્યાર કિયા એ ફિલ્મના કારણે ભાગ્યશ્રીનું ભાગ્ય બદલાયું. બદલાયું. હા, મારું બી તકદીર બદલાયું ત્યાંથી. જે પછી એવું થયું દિનેશભાઈ, તમે પ્રેમમાં પડ્યા પણ તમે આ પત્રકારો ને પ્રેમમાં પડ્યા. પછી એવું થયું કે આસિફાબેનને કોઈ વ્યક્તિ જોતો હતો એમના વતી કામ કરવાવાળો. તો એટલે બ્રધરે વાત કરી એટલે એમને કીધું મેં કીધું હું કરીશ કામ. મને કશી સમજ ના પડે, કશી ખબર નહીં, કશી ખબર ના પડે. આ તો પાર તો પાડી દીધી. મારો એક કાકાનો દીકરો દુબઈ ગયેલો હતો ને એને ફોન કર્યો 360 કેમેરો લેતો આવજે. બેને કહ્યું કે આ મોડેલ જોઈએ, આવી કેસેટ આવે લેતો આવજો. એ લેતા આવે 75,000 વખત કેમેરો આવેલો. એટલે એમ બ્રધરના કારણે ખાવા પીવાની કોઈ તકલીફ નહોતી. સુરતમાં એનો બિઝનેસ હતો એટલે આવકની કોઈ ચિંતા હતી નહીં. મેં કામ ચાલુ કર્યું. સ્કૂટી હતું અને સ્કૂટી લઈને સ્કૂટીમાં કેમેરો રાખું. મારું સુરતમાં પણ બીજી જાજી સમજ ના પડે તો દરરોજ રાત્રે પેપર વાંચવા જવું. ડાક એડિશન 12 વાગે 11:30 12 વાગે આવે છે ટ્રેનમાં નીકળતી હોય. પેપરમાં સમાચાર જોવું. નક્કી કરું. એક ભાઈ અમને ઘણો રાજુ કરીને સાહુ કરીને હતો, રાજેશ સાહુ. એ મારો માર્ગદર્શક. એ લોકમત કેવું કોઈ મરાઠી પેપર હતું એમાં લખતો. જબરદસ્ત શોખ પત્રકારનો અને એ મને સમાચાર આપે રાખે. એટલે મને પેપર વાંચું પછી એને કહું ભાઈ મને પૂછને ખરેખર શું હતું. એટલે જે તે લખવાળા પત્રકારનું બધી લાવે મને સ્ટોરી આપે. એટલે હું સમાચાર બનાવતો થયો. પછી હું જાતે શૂટિંગ કરું, જાતે સ્ક્રિપ્ટ લખું, બનાવું. આસિફાબેનના નામથી સમાચાર ચાલે. મને એક સમાચારના જો નાની સ્ટોરી હોય આખું ફૂલ લેન્થ પેકેજ ના હોય તો 150 રૂપિયા મળતા. આસિફાબેન આપણને ફૂલ પેકેજ હોય તો 300 રૂપિયા મળે. શૂટિંગ કરવાનું, સ્ક્રિપ્ટ લખવાની, કેસેટ મુંબઈ મોકલી આપવાની. મુંબઈથી તમે પેટા પત્રકાર હતા. સ્ટિંગરનો સ્ટિંગર હતો. એટલે આપણી ભાષામાં સ્ટિંગર એટલે કે જે કોન્ટ્રાક્ટ ઉપર હોય એમના વણ લખ્યા કોન્ટ્રાક્ટ ઉપર હતો. એક દિવસ સંજોગથી એવું થયું કે દિવસે એક મેં સમાચાર કર્યા. રાત્રે 10:20ની ટ્રેન હતી અને એમાં કેસેટ સુરત રેલવે સ્ટેશનથી આપી કવરમાં પેક કરીને ટીટીને આપતા હોઈએ. ત્યાંથી રાઇડર લઈ જાય. સ્ક્રિપ્ટ લખવાની, ફેક્સ કરવાનો, બધું ફેક્સ કર્યું. સવારે વહેલા ટેપ પહોંચી રાઇડર લેવા ગયો છે. એની જોડે વાત કરી કે ભાઈ આ ફેક્સ બી મળી ગયો ને કેસેટ બી મળી ગઈ. પછી હજી તો આડો પડ્યો છું. સ્ટુડિયોમાંથી ફોન આવ્યો કે આલ્ફા ગુજરાતી રેકોર્ડ થતું બુલેટિન જે જી ગુજરાતીમાંથી આલ્ફા નામ થઈ ગયું હતું. આલ્ફા જ હતું એમાંથી પછી જી ગુજરાતી. તો ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ આસિફાબેન ફોન નથી ઉપાડતા તો આ સમાચાર વિશે તમે ફોન આપશો? મેં કેમ નહીં આપું? તો એ એન્કરે કહ્યું કે અમારી સાથે સુરતથી જોડાયા છે અમારા કેમેરામેન રોનક પટેલ. મારો ફોનનો રેકોર્ડ કર્યો.
સવારે 7 વાગે હું ઊંઘ્યો જ નહીં. 7 વાગે સમાચાર જોયા, મારું નામ આવ્યું. એ વખતે કેમેરાથી મેં આખું રેકોર્ડ બી કર્યું, ટીવી ઉપરથી ચાલતું. તમે મારું ટીવી ઉપર નામ આવ્યું. અમારો પહેલો દિવસ કે મારું ટીવી ઉપર નામ આવેલું. એના પછી એવું થયું કે આસિફાબેન ત્યાં આવી નહોતા શકતા અને સુરત સમાચારનો ફ્લો વધતો હતો. ગોધરાકાંડ થયું, નરેન્દ્રભાઈની ગૌરવ યાત્રા નીકળી અને બહુ બધું કામ રહેતું હતું. એટલે આલ્ફા ગુજરાતીમાં ધવલભાઈ દેસાઈ હતા અને અહીંયા બ્રજેશકુમાર સિંઘ હતા. એ બંનેએ કહ્યું કે ભાઈ આટલું મોટું સેન્ટર છે, કારણ કે આલ્ફા ગુજરાતી માટે સુરત અમદાવાદ પછી મોટું સેન્ટર હતું, તો તમે કામ કરશો? મેં કેમ નહીં કરું? તો મેં કામ ચાલુ કર્યું. હવે થયેલું એવું કે કોઓર્ડિનેશન નહીં થયું હોય. મને હજુ યાદ છે ભાઈ કે એ વખતે જેલમાં જઈને સ્ટોરી કરવી બહુ મોટી હતું. તો મને જેલમાંથી પરમિશન મળી અને સુરત જેલની મેં સ્ટોરી કરી. પણ સ્ક્રિપ્ટ કેટલી લાંબી લખવી શું લખવું આપણને ખબર પડે નહીં. તો મેં 3 પેજની સ્ક્રિપ્ટ લખી અને મોકલાઈ. પ્રીતિ સોમપુરા હતા મારા ત્યાં મુંબઈ કોઓર્ડિનેટર. એનો મને ફોન આવ્યો, મને ભયંકર ખકડાયો. તું તારા નામથી સમાચાર કેવી રીતે લખે? મેં ધવલભાઈ જોડે વાત થઈ, તારા નામથી કામ ચાલુ કરવાનું. મેં તો લખતા આવડે? હા. 3 પન્નાની સ્ક્રિપ્ટ લખાવે, નિબંધ લખે તું? એ જે શબ્દ હતો ને દિનેશભાઈ, પ્રીતિ સોમપુરાએ મને જે શબ્દ શીખવાડ્યો ને એ મારા જીવન માટે સૌથી મહત્ત્વનો શબ્દ હતો. એટલા માટે કે એક્ઝેક્ટ મને ખબર પડી સમાચારમાં સમાચાર જ લખવાના, વાર્તા ના લખવાની. મારી જોડે જેટલા પણ લોકો જોડાયા છે એમને પહેલું આ શીખવાડ્યું હશે, વાર્તા ના લખશો, એક્ઝેક્ટ સમાચાર લખો. એના પછીથી હું સમાચાર લખતો થયો, છતાં પણ ખબર નહોતી પડતી. એટલે હું ટીવીથી રેકોર્ડ કરું, પછી મેં લખેલી સ્ક્રિપ્ટ હોય બંનેને મેચ કરું. મેં શું લખ્યું હતું, ટીવી ઉપર શું ચાલ્યું. એના પછી 2003માં સ્ટાર ન્યૂઝ શરૂ થયું. તો બ્રજેશજી જીના આખા કોર્ડિનેટર હતા, એ સ્ટારમાં ગયા. એમને મને ફોન કર્યો કે ભાઈ તને સ્ટાર ન્યૂઝનું તું કામ કરોગે? મેં સર સ્ટાર એ વખતે ઇંગ્લિશ આવતું, એનડીટીવી છે. હું ઇંગ્લિશ મેં ક્યારે જોયેલું બી નહીં પહેલાં, પણ એટલી ખબર ભાઈ અંગ્રેજીમાં આવે. હું શું કરવાનું, મને ઇંગ્લિશ તો આવડતું નથી એવું. मैं कि नहीं हिंदी चैनल शुरू हो रही है सर, मैं गुजराती और मेरा हिंदी इतना अच्छा नहीं. એટલે એમને કહ્યું કે ના, એક્ઝેક્ટ આ જ વસ્તુ અમારે જુઓ છે. ગુજરાતના સમાચાર ગુજરાતી ફ્લેવરમાં આવે ને એવો વ્યક્તિ જુઓ. તું કરીશ? મને કહ્યું કે તને પગાર માટે ફોન આવશે, તું વાત કરી લેજો. હું સારું. એટલે ત્યાંથી એચઆરમાંથી ફોન આવ્યો. એટલે મને કહ્યું કે કેટલો પગાર કેટલો આપશો એમ. મારે તો કામ કરવાનું જ હતું, બ્રજેશજીએ કીધું. એટલે એમને કહ્યું તમારું જે છેલ્લું સિંગરનું બિલ હોય એ મોકલી આપો. એટલે મારું જે છેલ્લું પેમેન્ટ હોય એ મોકલી આપેલું હતું. મને યાદ છે એ વખતે મને ફિક્સ 15,000 રૂપિયામાં રાખેલું. અને 15,000 રૂપિયા મહિનામાં તો 150 રૂપિયા માટે 15,000 તો વધુ હતા. અને સેકન્ડ મેટર એ પણ હતી કે બ્રધરના કારણે ફેમિલી જૂનું દેવું બી તો બધું ચૂકવાઈ ગયું હતું. બ્રધરની ફેક્ટરી સુરત ઠીકઠાક ચાલતી હતી, એનું ડિસ્ટ્રીબ્યુશનનું બી કામ હતું. એટલે ઘર ચલાવવાની બહુ ટેન્શન નહોતું. એટલે હું કરતો થયો. સંજોગથી બ્રજેશજી મને ફ્રી હેન્ડ આપ્યા. સ્ટાર નવું આવ્યું, સુરત સેન્ટર એ વખતે સારું ચાલતું હતું. શિલ્પા સિટીના મધર ફાધર ઉપર કેસ થયો, એ મોટો કેસ હતો મારો. સાડીવાળો પ્રફુલ્લ સાડીવાળો કેસ હતો એ. પછી એવી જ રીતે સુરતની બાજુમાં નવાપુર જિલ્લો હતો, નંદુબાર જિલ્લો હતો. નવાપુર મોટું સેન્ટર હતું. એટલે તેના સમાચાર કરતો થયો. પછી તો આપણે ટીવી ઉપર આવતા થઈ ગયા. પછી 24 ઘંટે 24 રિપોર્ટર આવતું એ લોકોનું. અને એની અંદર રિપોર્ટરની પીટીસી ઓપનિંગ અને ક્લોઝિંગ. એટલે દરરોજ ટીવી ઉપર આવીએ આપણે. પછી ઘણીવાર એવું હોય કે કોઈ વિદેશના સમાચાર હોય તો ત્યાંથી સ્ક્રિપ્ટ લખીને તમારે વાંચવાની. એટલે આપણે વિદેશના સમાચાર હોય પછી લોકો ઓળખવા લાગે. ફોન કરે તું એટલે પાકિસ્તાન કે તો અમેરિકા કે, એટલે આપણને મજા પડવા લાગે. તમને લોકો આજે ઓળખે છે, તમારા શોના કારણે વધારે ઓળખે છે. 15 પછી એક જીરો લાગે તો 150 રૂપિયાથી તમારી શરૂઆત, પછી વધારે જીરો લાગે એટલે 15,000 મળ્યા તમને. અને એ પછી આપણે આ ઇન્ટરવ્યૂ તમારી ઝીરોથી લઈને હીરો સુધીની આખી વાત કરવા માટે કરી રહ્યો છું. ઘણી બધી આમ તો આપણે અત્યાર સુધીના પડાવની વાત કરી. લોકો માને છે કે કદાચ હું પણ માનતો કે સુરતના જ છે રોનકભાઈ. પણ તમે જે વચ્ચે કીધું મહેસાણા જિલ્લાની વાત કરી છે, તમે કીધું કે રખડપટ્ટી કરીને, તો તમે જ્યાં રખડતા ને નાના હતા એ ગામનું નામ શું? મારું વતન મણુદ, પાટણ તાલુકાનું. પણ પપ્પા મી શિક્ષક હતા. ઊંઝાની બાજુમાં સુણક કરીને ગામ હતું ત્યાં. એટલે હું સુણક ગામમાં જ રહ્યો. સુણકમાં જ ભણ્યો 1 થી 7 સુધી. સુણકમાં જ રખડ્યો. પણ એ વખતે એકદમ ગામડીયો જ હતો. એના પછી પપ્પા મીની બદલી મહેસાણાથી, એટલે મહેસાણા. પણ બાળપણ સુરતમાં જ થયું. એટલે
એકદમ જે અંદરથી આવ્યું ને એ બધું સુણકથી આવ્યું. બિલકુલ. તો વચ્ચે તમે રાજનીતિની આપણે વાત કરી જ છે આમ તો, અને મહેસાણા જિલ્લાની વાત આવે એટલે ખબર છે કે ત્યાંથી રાજનેતાઓ જન્મે છે. ભવિષ્યમાં રાજનીતિમાં જવાના છે? જ્યાં સુધી પત્રકારત્વતા કરી શકીશ ત્યાં સુધી કશામાં નહીં જોઉં. એ અંદરથી પતી જશે તો કશુંક વિચારીશ. એ પાક્કું છે કે દિલથી એવી ઈચ્છા છે કે આપણે કેમેરા આગળ જ કેમ ના મળીએ. આપણી છેલ્લી ઘડી હું તો બોલીશ થી જ હું તો મૌન કેમ ના થયું દરરોજ માટે. પછી ભગવાન જાણે. શોખ ચોક્કસ છે રાજનીતિનો, કોઈ દમ નથી. જબરજસ્ત શોખ છે, જબરજસ્ત. હું એમ નથી કહેતો રાજનીતિમાં જઈને આપણે બધું બદલી કાઢીએ, આ થાય તે થાય એટલે, પણ કેમ કે બાળપણમાં પેલું પેપર બી વાંચેલું જોતા હતા એ રીતે બાળપણમાં નેતાઓને પણ જોયેલા હોય. નેતાઓની કાર્યપદ્ધતિ જોયેલી, પોલિટિક્સની મજા, જે મજા છે એ પણ જોયેલી. અંદરથી ડેફિનેટલી થાય, પણ અંદરથી થાય એવું પણ દિલ નહીં માનતું હકીકત છે કે આપણે મારી ઓળખ જ એ રખડેલ રોનકને સારા રોનક તરીકે લોકો ટીવીના કારણે ઓળખતા થયા હોય તો આ ક્ષેત્રે જો વધુ આપ્યું હોય તો આ ક્ષેત્રથી જ કેમ ના પૂરા થઈ જાય. એટલે ઈશુદાન ગઢવીને ટીવીના કારણે લોકો ઓળખતા થયા અને એમને રાજકારણમાં જવાનું નક્કી કર્યું. તો મને લાગે છે કે એ તો સારું છે ને, કે તમને અહીંયા જ લોકો ઓળખે છે તો પછી રાજકારણમાં જવું હોય તો જવું જોઈએ. દરેકનો અલગ અલગ નેચર હોય અને હું ફરીથી કહું, હું જરાય દમ નહીં કરતો, જરાય દમ નથી કરતો. ઈચ્છા 100% થાય, 100% ઈચ્છા થાય, પણ અંદરથી એમ થાય. એટલે મારા બાપાએ મને જે શીખવાડેલું એ તો પેપર વાંચતા શીખવાડેલું, ભાષણ આપતા નહીં શીખવાડેલું, નેતા બનતા નહીં શીખવાડેલું. પણ હા, પપ્પા શિક્ષક હતા એટલે સ્કૂલની અંદર ઘણા નેતાઓ આવતા, એમને મળતા, નેતાઓ માટેનું આકર્ષણ થતું, એવી હકીકત છે. શંકરસિંહ પેલા કયા નેતાને જોઈને આકર્ષણ? હું ભાઈ છે ને મોરારજી દેસાઈ જીવનો પહેલાં મળેલો. મોરારજી દેસાઈ મને હજુ યાદ છે, સુણકે ગામથી નીકળેલા એમ્બેસેડર લઈને, અને એ જમાનામાં તો બધા ઝવેરા બવેરા ઉગાડીને બધી છોકરીઓ ઊભી હોય, સ્કૂલના છોકરા ઊભો હોય, સ્કૂલની પાછળથી રોડ જતો. મોરારજી ગાડી ઊભી રાખી. પપ્પા વિજ્ઞાનનું ટ્રસ્ટ ચલાવતા, જે ગુજરાતમાં વિજ્ઞાન મેળાની શરૂઆત પપ્પાએ કરી. અશ્વિન કુમાર ત્રિવેદી વિજ્ઞાન પ્રચાર સમિતિ, એમના બ્રધર હતા વિજયકુમાર ત્રિવેદી. વિજયકુમાર ત્રિવેદી મંત્રી હતા, એટલે એમની જોડે મોરારજીભાઈ નીકળેલા. ત્યાં આગળ બ્રેક મરાવી મોરારજીભાઈએ. પપ્પા જોડે ઓળખાણ કરાવી કે નારાયણભાઈ માસ્તર અને મારા બ્રધરના નામનું સાયન્સનું ટ્રસ્ટ ચલાવે, વિજ્ઞાન પ્રણા મેગેઝિન ચલાવે. એટલે મોરારજીભાઈ કોઈ માસ્તર તમારે ઘેર લઈ લો. અને એ વખતે મોરારજીભાઈ ઘેર આવેલા. એના પછી ભાઈ મહેસાણામાં બાપુને જોયા ને એની જોડે મહેસાણામાં સહકારી નેતાઓ બહુ જોઈએ. આત્મારામ કાકા, આત્મારામ મગન, જબરજસ્ત, પ્રચંડ વ્યક્તિત્વ, પ્રચંડ વ્યક્તિત્વ, એકદમ પ્રમાણિક વ્યક્તિત્વ, પ્રમાણિક, પ્રચંડ, છતાં એટલા બોલ્ડ. ડિસ્ટ્રિક્ટ બેંકમાં હતા. કોઈ દીકરા દીકરીને ખબર પડે કે આના લોનની જરૂર છે, કોઈ ડોક્યુમેન્ટ કશું નહીં, 50,000 લાખ રૂપિયા જોઈએ, લઈ જા, પછી ડોક્યુમેન્ટ બનતા. અને જોયેલું. પણ એમનો ભાવ એ ખોટું કરતા, પણ ભાવ એકદમ પ્રમાણિક હતો. એ જ રીતે નટુ પિતાંબર હતા, એપીએમસીના ચેરમેન હતા, ગુજકોમાસનના હતા. મેં મોટા મોટા નેતાઓનો ભાઈ આ સહકારી નેતાઓના રીતસર દંડવત કરતા જોયેલા. અને જો જોયેલા ત્યારથી મગજમાં ચાલતું. હું મહેસાણા સાર્વજનિકમાં ભણતો હતો અને હસમુખભાઈ પટેલ એ શિક્ષણ મંત્રી હતા. હું 10માં હતો, 11માં હતો, સોરી. અને હસમુખભાઈ પટેલ આવેલા, વરસાદ હતો, વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો, 26 જાન્યુઆરી હતી. અને પેલો અંદરથી કીડો જ નેતાને જોડે જવાનું, તો હું છત્રી લઈ લઈને જોડે ફરતો વૃક્ષારોપણ કરવા ગયા ફરેલો. એટલે એ જે ખરું ને એક અંદર એ હતું, અંદર કે નેતાઓને મળવું, નેતાઓને સમજવા, નેતાઓને જાણવું. ઇવન એના પછી કેમ કે પહેલી બેઠક લોકસભાની એ.કે. પટેલની મહેસાણાથી આવેલી, દેશમાં 2 આવેલી. એ દિવસો હજુ બી યાદ છે કે ભાઈ અમારો ત્યાં તોરણની માતાનો ચોક હતો, તો ભણવું નહોતું ગમતું એટલે ઘેર માસ્તર, મા બાપની માસ્તર એટલે શું ભણવું જ પડે. પણ પેલી સભા હોય ને એ બાને જવા મળે, તો 9 વાગ્યાથી જઈને બેસી જતા, અટલજી સાંભળતા રાતે, કોંગ્રેસના નેતાઓને પણ આપણે, પણ એક અંદરથી મજા આવતી, એ મજા આવતી. યાદીમાં તો નરેન્દ્રભાઈનું નામ ના આવ્યું. નરેન્દ્રભાઈને મેં એમની આભા અને એમનું જે આખું એક મેં સામ્રાજ્ય ગુજરાતમાં હતું, એ જોઈને ફરીવાર તમને પાછું મન થયેલું? મેં નરેન્દ્રભાઈ છે ને પહેલાં નહીં સાંભળેલા, નહીં જોયેલા પ્રમાણથી. મેં નરેન્દ્રભાઈને સાંભળેલા
જ્યારે બાપુએ બગાવત કરી અને એમનેમ સાંભળેલા એટલે ધ્યાન નહીં આપ્યું. સપોઝ અટલજી આવતા હોય મહેસાણા તો નેચરલી પહેલાં 4-5 જે ભાષણ થતા હોય પેલું નરેન્દ્રભાઈનું ભાષણ હોય. પણ એક્ઝેક્ટ એટલે સંગઠનનું કામ કરતા એટલે કદાચ વધારે એક્ઝેક્ટ બીજું આપણો વ્યાપ પણ બહારનો નહોતો, મહેસાણા પૂરતો જ હતો. એટલે પેલા બાપુ તો કે મહેસાણાના, એકે પટેલ મહેસાણાના, એટલે નરેન્દ્રભાઈ વિશે જાજુ જાણકારી નહોતો રાખતો. પણ મને યાદ છે કે જ્યારે બાપુએ બળવો કર્યો અને પછી બાપુ રાધનપુરમાં ઊભા રહેવાના હતા અને અહીંયા આપણું ખાનપુર કાર્યાલય બીજેપીની પાછળના ચોકની અંદર સભા હતી. મને હજુ યાદ છે કે રાત્રે 10 વાગે સભા હતી. અટલજી બોલવા ઊભા થયા, અડવાણીજી બોલવા ઊભા થયા અને શંકરજી વાઘેલા, લવિંગજી ઠાકોરે રાજીનામું આપેલું, રાધનપુરથી લડવાના હતા ચૂંટણી. એ વખતે મારા કુટુંબમાં માસીનો દીકરો કિરીટ પટેલ બાપુની સરકારમાં મંત્રી પણ હતો. પણ અહીંયા હું સભામાં ગયેલો અડવાણીજીની, અને અડવાણીજી બોલવા ઊભા થયા ને એટલે આપણે જે મોદીનો હાલ નારો સાંભળી છે ને મેં એ વખતે સાંભળેલો. જબરજસ્ત 10 મિનિટ સુધી લોકો મોદી બોલેલા અને નરેન્દ્રભાઈ બોલવા ઊભા નહોતા થતા. અડવાણીજી ભાષણ શરૂ ન કરીને ઊભા રહી ગયા. પછી એમને કીધું અડવાણીજીએ, નરેન્દ્રભાઈ લોકો આપકો પસંદ ના ચાહતે આપ બોલીએ. નરેન્દ્રભાઈ ઊભા થયેલા અને કહેલું કે રાધનપુરની ચૂંટણી પતશે ને પછી જ હું બોલીશ. અને મેં પહેલી વાર એક્ઝેક્ટ નરેન્દ્રભાઈ તરીકે પહેલી વાર સાંભળેલા. તો નરેન્દ્રભાઈની જે ઇમેજ છે લોકો કહે છે, તમને લાગે છે એ વખતે નરેન્દ્રભાઈએ બોલાવડાવ્યું હશે એવું? ના જરાય ના. એટલા માટે કે એ આખો વિવાદ જે હતો એ નરેન્દ્રભાઈ, શંકરજી વાઘેલા, સંજય જોશી, કેશુબાપા, એમાં એ પૈકીનું એક વ્યક્તિત્વ હતું. સવાલ એટલે કર્યો કે આપણને ખબર અડવાણીજી વખતનું એમાં નહોતા એ ફ્રેમમાં. એ એક્ઝેક્ટ નરેન્દ્રભાઈ મોદી એટલે નારો લાગેલો કે એક્ઝેક્ટ એ વ્યક્તિનું અંદર ઇન્વોલ્વમેન્ટ હતું. એ વ્યક્તિ જોડે જોડાયેલો કિસ્સો હતો. હું સાચું દિલથી કહું, તમે પૂછ્યું ને પ્રયોગો તમે કરેલા તમારી એમાં બાપુ એવું કહેલું અંદર સત્યના પ્રયોગમાં, જે બોલો એ સાચું બોલો, પણ જરૂર નથી બધું સાચું બોલી જ જવું. બરાબર? પણ એટલે હું જે બોલે સાચું બોલાવી શકે એટલે જેટલું બોલાવી શકું ના, સાચું હશે બોલી શકાય એવું બોલવું જોઈએ, બોલી શકાય બોલી. પણ હું જરાય નથી માનતો કે એ વખતે પણ લોકો નરેન્દ્રભાઈએ મોદી બોલાવડાયેલું. એના પછી 2012માં જ્યારે નરેન્દ્રભાઈ ત્રીજી વાર જીત્યા અને ખાનપુર કાર્યાલય ઉપર એમની સભા હતી વિજય ઉત્સવની, અને એ વખતે મોદી દિલ્હીનો નારો હતો. એટલે લોકો નરેન્દ્રભાઈ બોલવા ઊભા થયા અને પછી મોદી દિલ્હી બોલો નારો થયો. નરેન્દ્રભાઈ ભાષણ રોકેલું અને પછી એમ કહેલું ઠીક है आप लोग कहते हैं तो एक बार दिल्ली चला जाऊंगा. પછી રોકાયેલા કે દિલ્હી હોકર આऊंगा. પણ હું જરાય નથી માનતો કે નરેન્દ્રભાઈ માટે ક્યારે નારો બોલાવવો પડ્યો હશે. એટલા માટે કે એમનું વજૂદ, એમનું અસ્તિત્વ એ પક્ષના કાર્યકર્તાઓમાં ત્યારે પણ એટલું જ હતું. ડેસ્ટિની હશે કે એમને અહીંયા સુધી પહોંચવું હતું. પણ તમારે વિધાનસભામાં નથી બોલવું? પાછું હું પૂછું છું, કોને? તમારે વિધાનસભામાં જઈને ક્યારે બોલવું નથી? હું માત્ર ને માત્ર મને ખબર છે કે હું સાચું ન્યૂઝના કેમેરા આગળ જ બોલી શકીશ. રાજનીતિમાં જઈશ તો હું પણ મલિન થઈશ એ પાક્કું. અને જો હું નહીં જ જઉં એટલે મારા આત્મા નથી જ માનતો, પણ જો ડેસ્ટિનેશન કદાચ ડેસ્ટિનેશન ગયો તો એ પાક્કું છે. હું દંભ નહીં કરું, હું ચોખ્ખું કહીશ કે આ છે. ત્યારે પણ બોલશો? સાચું જ બોલીશ. નહીં ગમે પાર્ટી, જે પણ પાર્ટીમાં હશું, જેવા હશું, કોઈ કાઢી મૂકશે. નહીં જ જોઉં, પણ કદાચ તમે જે વારંવાર કહેવા માગો અને કદાચ ડેસ્ટિની બોલાવડાવવા માંગો છો. મિત્રો બોલાવડાવવા માંગતો નથી, મારી ડેસ્ટિની કહી દઉં ખાલી. હું પોતે જે વિચારું છું કે કેમેરા આગળ જ મરું અને કદાચ એ પહેલાં ક્ષેત્રમાંથી આઉટ થયું, કારણ કે ઉંમરનો સાથ ન હોય તો મેં નક્કી કરેલું કે મારું હજી ઘરવાળીને વિશ્વાસમાં નહીં લીધી, પણ હું 1.5 કરોડ રૂપિયાનું ઘર બળજી પણ બચ્યું હશે એ લઈને કાશ્મીર જઈશ. કાશ્મીરમાં હું 3 BHKનું ઘર લઈશ, એક ગેસ્ટ રૂમ બનાવીશ, એક ડ્રોઈંગ રૂમ હશે, એક મારો રૂમ હશે. અને હું કાશ્મીરની અંદર કોઈ સંસ્થા નહીં, કોઈ મોટા પાયાને કોઈ બેનર નહીં. અંદરથી સંકલ્પ પણ છે કે જો આ ક્ષેત્ર છોડવું પડે કોઈ પણ ઉંમરે તો બાકીની શું, એટલે ડેસ્ટિની પછી જ્યાં લઈ જાય ત્યાં, પણ હું ત્યાં ઘર રાખી દેશમાંથી જેટલા સરદાર સાહેબ વિશે જાણે, માત્ર ચર્ચા થયેલી બધી કિસ્સાની એ સિવાયના એવા લોકોને શોધીને ત્યાં બોલાવીશ, મારા ખર્ચે બોલાવીશ. એમને બીજું કશું આપીશ તો નહીં, પણ ત્યાંની પ્રાથમિક શાળાઓમાં સરદાર સાહેબના લેક્ચર રખાવીશ. અને હું પર્સનલી એવું માનું કે સરદાર સાહેબને
અને પ્રાથમિક શાળામાં એટલે કે કોરી સ્લેટ હોય બાળક. કોઈ પણ બાળક સરદાર સાહેબને દિલ દિમાગમાં ઉતારી લેશે તો દેશ વિરોધી ક્યારે નહીં બને. અને હું માત્ર કાશ્મીર પૂરતું ચાલીશ અને આશા રાખું કે ભગવાન એવો મોકો આપે. કાશ્મીર શા માટે? કેમ કે આપણે જેટલું પણ જોયું ટેરરિસ્ટ એક્ટિવિટી આ તે બધું ત્યાંથી આપણે જોયું. અને ત્યાંના માનસની અંદર હું નથી કહેતો ત્યાંના લોકો આતંકવાદી, જરાય નથી કહેતો, પણ એ આપણે જાણીએ છીએ અને એ કદાચ હકીકત પણ છે કે ત્યાં લોકોના દિલ દિમાગમાં ઝેર ભરવામાં આવે અને આખા દેશની જોડે સંવૈધાનિક રીતે તમામ રીતે બધા પ્રદેશો જોડાયા. થોડો ઘણો પણ વિવાદ રહ્યો તો કાશ્મીરનો રહ્યો. અને કેમ કે રજવાડા વિભાગના મંત્રી પણ હતા એકત્રીકરણ કરવાના સરદાર, પણ કાશ્મીર એમના હાથમાં નહોતું. કાશ્મીરનો નિર્ણય સીધો એમના હાથમાં નહોતો. જુનાગઢનો એમના હાથમાં હતો, હૈદરાબાદનો એમનો, તમામનો એમના હાથમાં હતો. એ અધૂરું રહેલું. આપણી ત્રેવડ બી નથી એટલે કે એમના શરીરનું ચામડું ઉતારીને આપણા શરીરનું ચામડું ઉતારીને એમની મૂર્તિ જૂતા બનાવેલા કે આપણે નથી. પણ એ જે ક્ષતિ ત્રુટિ જે પણ એ સમય રહી ગઈ એની અંદર કણ તો કણ આપણે મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ. બસ એટલે કાશ્મીર. મિત્રો, રોનકભાઈની કેબિનમાં બેઠો ત્યારે મેં નાની નાની સરદારની મૂર્તિઓ જોઈ છે અને ફોટા પણ મેં જોયેલા. સવાલ કરવાનો હતો તમને, પણ અગેન હું પાછો તમને, કારણ કે સરદારનું કામ તમને ગમે છે, એ કોઈ પણ પાર્ટી હોઈ શકે, તમામ પાર્ટીઓ હોઈ શકે. સરદારને ગમે એવી રાજનીતિ અત્યારે થઈ રહી છે કે નથી થઈ રહી તમારી દ્રષ્ટિએ? પહેલું તો સરદાર રાજનીતિ કરતા નહોતા. સરદાર ભલે દેશના હોમ મિનિસ્ટર હતા, નાયબ પ્રધાનમંત્રી હતા, સરદાર ભલે કોંગ્રેસના અધ્યક્ષ હતા. મેં જીવનમાં ક્યારે સરદાર સાહેબને રાજનેતા તરીકે નથી જોયા, રાષ્ટ્રપુરુષ તરીકે જોયા. રાષ્ટ્રનેતા હતા, રાષ્ટ્રપુરુષ. તમને બહુ આશ્ચર્ય થશે, મારે ત્યાં અંદર બહુ બધા લોકો એવું લાગે કે ભાઈ સરદારનો પ્રેમી એટલે બહુ બધા પુસ્તક આપી છે સરદાર સાહેબનું. મેં સરદાર સાહેબનું આજ સુધી જીવનમાં કોઈ પુસ્તક વાંચ્યું નથી. 2 પેજ ખાલી વાંચેલા એમના વિશેના, એકદમ બોલ્ડ લખાયેલું એમના થકી. સરદાર સાહેબ આજના પરિપ્રેક્ષમાં, આજની રાજનીતિમાં સરદાર સાહેબ નહીં ચાલતી નથી, ના ચાલે સરદાર સાહેબ. શા માટે ના ચાલે? એમનું જે વ્યક્તિત્વ છે, જે હતું, જે પ્રકારે સીધી વાત, આ રીતનું જે તોડજોડ નહીં કરવાની, મેવાડની ભાષામાં કહો તો જડતા, અને એમની સૂત્ર પણ છે જડતા હોય તો દ્રઢતા આવે. એટલે એ જડતાના કારણે સરદાર આજના પરિપ્રેક્ષમાં સરદાર આજની રાજનીતિમાં કદાચ ન ચાલે. એટલે વલ્લભભાઈ પટેલ આજના દિવસમાં સરદાર ના હોઈ શકે, એટલે આજની રાજનીતિમાં સરદાર ના બની શકે. કારણ કે સરદાર બનવું હોય તો ઘણું લીડકો કરવું પડે. અને સરદાર પટેલ એવું વ્યક્તિત્વ, હું જે સમજ્યું એ પ્રકારે, હું વાંચતો નથી, હું ફરીથી કહું, હું એમનો મૂર્તિ જોઉં, ચહેરો જોઉં, એટલે એ વ્યક્તિ નિર્ણયમાં માનવાવાળો વ્યક્તિ હતો, નેગોશિએશનમાં માનવાવાળો વ્યક્તિ નહોતો. એને બધા રજવાડા ભેગા કર્યા, નિર્ણય કર્યો, બધા રાજાઓએ સાથ આપ્યો, પણ એ નિર્ણયો હતા, નેગોશિએશન નહોતું હોતું. ભાઈ તને આપું નહોતું. આજની રાજનીતિ લાયક નથી કે સરદાર જેવા કામ કરી શકે. 100%. સરદારને લઈને ઘણી બધી વાતો થાય છે. તમે બોલો તો ઓથેન્ટિક હશે એવું આપણે ના માનીએ, પણ સરદાર પ્રત્યે આટલો લગાવ છે, તમે માનો છો? ગાંધીજીએ સરદારને અન્યાય કરેલો પીએમ બનાવતી વખતે? જો પહેલું કહું, કોઈ એમ કહેતું હોય ને કે સરદારને અન્યાય થયો, તો એનો મતલબ એ વ્યક્તિ સરદારને સમજી જ નહીં શકે. રાજકીય પાર્ટી કોઈની ત્રેવડ જ આ એ સમયમાં જન્મેલા, હું જે એટલે હું મારો ભાવ કહું, હું ફરીથી મારું કોઈ વાંચન નથી, મને કશી ખબર નથી. મેં અમારી એબીપીની બનેલી ડોક્યુમેન્ટરી ચોક્કસ એ વખતની જોયેલી, નેતાઓના ભાષણમાં સાંભળ્યા. આપણને કોઈ જ્ઞાન નથી સરદાર વિશેનું, પણ હું જે ભાવથી સમજું છું, કોઈની ત્રેવડ જ નથી કે એ વ્યક્તિત્વને કોઈ અન્યાય કરી શકે. હું જે સમજ્યો ને, મેં નાનપણથી દિનશા પટેલનું નામ સાંભળેલું મારા પરિવારની અંદર, કારણ પપ્પા બી સરદાર સાહેબના નામનું ટ્રસ્ટ સાથે જોડાયેલા હતા. દિનશા પટેલને મળેલો 2013માં, એમનો ઇન્ટરવ્યૂ કરવા ગયેલો. દિનશાએ મને કહેલું એ શબ્દ સરખો. મેં દિનશાને એવું કહ્યું, દિનશા તમે
સરદાર, હું એવું માનું છું કે સરદારનો ગુજરાતમાં કોઈ જન્મજાત પ્રેમી હોય અને સરદારના નામની કોઈએ સેવા કરી હોય તો દિનશા પટેલ. અને હું નાનો હતો એટલે એમના ઘરમાં એમના વિશે સાંભળતો. હું પહેલો રાજનેતા છે કે એને પગે લાગેલો, દિનશા પટેલનો પગે લાગેલો. એટલે દિનશાને મેં કીધું કે દિનશા ઇન્ટરવ્યૂ પત્યા પછી કહ્યું, અને એક વાત એમની સ્પર્શી ગયેલી, હું જે હમણાં બોલ્યો ને કે આપણા શરીરનું ચામડું ઉતારી એમનું સરદાર સાહેબની મૂર્તિનું જૂતું, એ દિનશા બોલેલા, અને ત્યારથી મારા દિલમાં ઘૂસી ગયેલું. તમે આ પાર્ટીમાં છો અને આ પાર્ટીએ સરદારને અન્યાય કર્યો તો તમે કેમ આ પાર્ટીમાં? એટલે દિનશાએ મને એક અદ્ભુત વાત કરી. અને હું નથી માનતો કે દિનશાએ અસત્ય બોલવાની ક્યારે જરૂર હોય. દિનશાએ એવું કહેલું કે સરદાર સાહેબને જો વખતે પ્રધાનમંત્રી બનાવતી તો સરદાર સાહેબ જોડે અન્યાય હોતી. કારણ કે સરદાર સાહેબ ખાવા પીવામાં લબાડ હતા, જીવનશૈલી એકદમ ટફ રફ હતી. સરદાર સાહેબ દુનિયાના દેશોને સ્વીકૃત નહોતા, એટલે એમની જે પ્રકૃતિ હતી તે પ્રમાણે એમનું જીવન લાંબુ ટકેવું નહોતું. એમને દુનિયાભરની આંતરડાની બીમારીઓ હતી, અને એ પ્રૂવ પણ થયું. આઝાદીના થોડાક વર્ષોમાં સરદાર સાહેબ આપણી વચ્ચે ના રહ્યા. એટલે એ દિવસોમાં એવા પ્રધાનમંત્રીની જરૂર હતી કે જે યુથ હોય, જે દુનિયામાં અપીલિંગ હોય. અને એ ફોર્મેટમાં સરદાર સાહેબ નહોતા આવતા. એટલે દિનશાનું કહેવું હતું, એટલે કેમ ન બનાવે ભગવાન જાણે, પણ એટલે ન બન્યા એ સરદાર માટે સારું થયું. અત્યારે સરદાર સાહેબ જો બન્યા હોત ને એ જવાબદારી આવી હોત તો વહેલા ગયા હોત. કારણ કે અને એ હકીકત છે કે સરદારની જીવનશૈલી જે પણ આપણે જાણ્યું એ પ્રમાણે બહુ રફ હતી. આપણે જીવન અને જીવનશૈલીની વાત કરીએ છીએ તો ગિફ્ટ સિટીમાં જ્યારે દારૂબંધીની છૂટ મળે તો સરદારને ગયું હશે. આપણે ગાંધીનું ગુજરાત નહીં બોલીએ છીએ કારણ કે સરદાર ના, ગાંધીનું પણ ગુજરાત, સરદાર પણ એ તો આપણે વારંવાર ના સરદાર સાહેબની ગુજરાતમાં દારૂબંધીની છૂટ. એક વાત કહું તમને, કોને કીધું સરદાર સાહેબ દારૂ નહોતા પીતા? કોને કહ્યું સરદાર સાહેબ સિગરેટ નહોતા પીતા? હું તમે જોવા તો ગયા નથી. આપણા જેવા મિત્રોએ લખેલું હશે, એના ઉપરથી આપણે સાંભળેલું, મેં થોડું ઘણું સાંભળ્યું. એ પ્રમાણે સિગરેટ પીતા હતા સરદાર સાહેબ. બાપુના સંપર્કમાં આવ્યા પછી છોડી દીધું. સરદાર સાહેબને 100% ગમ્યું હશે અને બાપુને ગમ્યું હશે, એટલા માટે કે બંને પવિત્ર આત્મા હતા. અને આપણે દુનિયાભરનો દારૂ પીને દંભ કરતા હતા, એટલે એમને ગમ્યું હશે કે હાશ મારા ગુજરાતના એક વિસ્તારમાં તો દંભ છૂટશે. એટલો પોર્શન તો પવિત્ર થયો. દારૂથી શરીર અબળાતું હશે, પણ દંભના પરિપ્રેક્ષમાં તો પવિત્ર થયો. આખું ગામ દારૂ પીવે, એ વિસ્તારમાં એમ દારૂ પીવાતો હતો, પણ ચોરી છુપીથી પીવાતો હતો. હવે ઓફિશિયલી પીવાતો થશે. દંડાની જે બીક છે ને, તમે દંભની વાત કરી છે, તો દંડાની બીકથી પણ ગુજરાતમાં જો સલામતી છે, ખાસ તો બેન દીકરીઓ માટે. ભાઈ મને એટલું કહો, ના ઉભા રહો તમે. આજ તકલીફ દારૂ વધારે પીવાય છે. ના હું તો ના આજ તકલીફ છે. ના જરાય નહીં. ગુજરાતનો દારૂબંધી માત્ર ગુજરાતમાં રહેવાવાળા લોકો પૂરતી હતી અને છે. કોઈ પણ પ્રદેશમાંથી કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં આવે, એની ટિકિટ અને લાયસન્સ એનું રેસિડેન્ટ પ્રૂફ બતાવે એટલે એને પરમિટ મળે. એ દારૂની બોટલ લઈ શકે, પી શકે. એ મુંબઈથી આવે, પંજાબથી આવે, દિલ્હીથી આવે, ઉત્તર પ્રદેશથી આવે તો એ દારૂ પીને તોફાન ના કરે, બેન દીકરીની છેડતી ના કરે. અને મારો ગુજરાતી દારૂ પીવા તો બેન દીકરીની છેડતી કરે. પરમિટ મળે છે ને, સરકાર આપે ને પરમિટ. તો ગુજરાતનો દારૂબંધી પરિભાષા માત્ર ગુજરાતી પૂરતી, એટલે ગુજરાતના રહેવા નાગરિકો પૂરતી હતી. એટલે આપણો દંભ હતો. નંબર 2, ગુજરાતમાં લિકર હેલ્થ પરમિટ કેવી રીતે મળે? કેટલા પૈસાથી મળે? પૈસાવાળાને એનું 3 કે 5 લાખનું રિટર્ન ભરતો હોય તો એના માટે દારૂ ડૉક્ટરની એડવાઇસથી દવા જેવો. તો કેમ ભાઈ, કોઈ ગરીબ છે જેનો 3 લાખની આવક નથી, રિટર્ન નથી ભરતો, એના માટે દારૂ દવા જેવો નહીં, એ દારૂડિયો થઈ જાય, એનો લીગલી ના મળે. દમણથી તમે દારૂ પીને આવો તો દર 31 દુનિયાભરના લોકો પકડે. દીવથી આવો તો પકડે ને કે દારૂ પીને ગુજરાતમાં ના પ્રવેશે. તો કઈ એરલાઇન્સ, ઇન્ટરનેશનલ એરલાઇનમાં લોકો દારૂ પીને નહીં આવતા ભાઈ? દિલ્હી એરપોર્ટ ઉપર જે ગુજરાતની ફ્લાઇટનો જે ગેટ હોય ત્યાંથી બેઠેલા આપણા અમદાવાદના લોકો હોય. મુંબઈ એરપોર્ટ પર તમે જુઓ, ત્યાંથી દારૂ પીને આવે, 2 કલાકનું ફ્લાય કરીને આવે તો એને નહીં પકડવાનું. દમણથી આનો દારૂડિયો. બેઝિકલી આપણી દારૂબંધી કોંગ્રેસના સમયમાં પણ અને તમામ સરકારોના સમયમાં દંભ હતો. અને એ દંભ કમસે કમ એક વિસ્તાર પૂરતો. એટલે આખા ગુજરાતમાં દારૂબંધી હટી જવી જોઈએ. જો દંભ જ કરવાના હોય તો હટવી જોઈએ. જો તમારામાં ત્રેવડ છે બંધ કરાવવાની તો 100% બંધ કરાવવાથી રૂડું કશું ન હોઈ શકે. બંધ કરાવવું જ જોઈએ. પણ પછી તો ત્રેવડ નહીં રહેતો, કારણ કે અત્યારે તમને કહું, ગુજરાતમાં દારૂબંધીના કારણે બહાર આવીને હિંમત નથી. કોને મુંબઈમાં કેટલા ગુના થાય? ચલો મને કહો, મુંબઈમાં કેટલા ગુના થયા ભાઈ? એ જ આપણા ગુજરાતી જાય ને મુંબઈમાં. હું તો નાનો હતો ને જોતો હતો, અમારા
મેવાડા ઊંઝાથી લોકો ફ્લાઇટમાં આવતા અને અહીંથી દિલ્હી મુંબઈ જતા, મુંબઈ 12માં જઈને દારૂ પીને સવારે વહેલા આવીને કામ ધંધે લાગતા. તો એમને તો કદાચ કોઈની છેડતી કરી નહીં, એ જ ગુજરાતી. મુંબઈમાં જઈને છેડતી નહીં કરતો તો અહીંયા છેડતી થઈ જશે ભાઈ. એટલે હું ફરીથી કહું, બેન દીકરીની ઇજ્જત હોવી જ જોઈએ અને આપણી જવાબદારી. તમે દારૂ પીધેલો હોય, ના પીધેલો હોય, ગંગાજળ પણ પીને જો તમે કોઈની છેડતી કરવાના હોય તો એ નાલાયક કે દારૂ પીને ઘરમાં બેસવાડો નાલાયક, સમજાવો ને. પણ રોનક પટેલ એક જુદો નશો છે, દારૂ પીવાની જરૂર નથી, પત્રકારત્વનો નશો છે. પણ આ નશો ઉતારવા લોકોના ફોન પણ આવે, મેં સાંભળ્યું છે. તમે જ્યારે બોલો ને ત્યારે સરકારમાંથી ફોન આવે. એ ખોટું આવે ભાઈ. હું મારા સરદારના સમખાઈને કહું, આજ સુધી સરકારમાંથી એક મને ફોન નહીં આવ્યો. હું ફરીથી કહું, એ પણ આપણો દમ છે કે આપણને રોકવામાં આવે. આપણો એજન્ડા ના હોય તો આપણને કોઈ રોકતું નથી ભાઈ. મને ક્યારે ફોન નહીં આવ્યો. હું ફરીથી કહું, મારા ન્યૂઝના લોકો બધા સાક્ષી છે. કોઈ સમાચારમાં મેં ભૂલો બહુ કરી છે, આ શોમાં ભૂલ કરી છે, એ શોમાં માફી માગી, વાર્તા પૂરી થઈ ગઈ. હું જો જે દિવસથી એજન્ડા બનાવીશ ને મને 109% ફોન આવશે ધમકીનો, અને ધમકીનો ફોન સાચો જ આવશે. મારો એજન્ડા છે. એજન્ડા છે આપણા ફિલ્ડમાં. હું બીજાની વાત નહીં કરતો ભાઈ, હું તો મારી વાત કરું, મારા ઓર્ગેનાઇઝેશનની વાત કરું. અમારો કોઈ એજન્ડા નથી, શોનો કોઈ એજન્ડા નથી. અને એજન્ડા નથી એટલે હજુ સુધી કોઈ તકલીફ પડી નથી, કોઈ તકલીફ પડી. એના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જાહેરમાં ગયેલું ડૉક્ટરના સેમિનારમાં, ડૉક્ટરના કાર્યક્રમમાં, કે ભાઈ હું તો બોલીશ કાર્યક્રમ ચાલતો હોય 2 વાગે અને ખબર પડે કે મારો જે તે વ્યક્તિને કે મારા નામનો મુદ્દો છે એ દોડતો થઈ જાય, કોઈ દોડવાની જરૂર નથી. જે ભૂલ હોય સુધાર લે. બોલવાનો એનો અધિકાર છે, લખવાનો એનો અધિકાર છે, તો એનાથી વધુ ફ્રીડમ ઓફ સ્પીચ હોય. પણ એ ફરીથી કહું દિનેશભાઈ, એ મારી જાતને સાચવવી પડે. હું જ જો ખેલ કરતો હોય અને પછી હું જ બીજાને વિશે જેમ તેમ બોલું કેમેરા આગળ, તો આવત ફોન આવે ને મને લાફવો પડે. તરુણભાઈ, એવું કહી શકાય કે એક રિપોર્ટર ફોન નથી ઉપાડતા એટલે આલ્ફા ગુજરાતીમાં તમારો ફોનો જાય છે. આજે એવી સ્થિતિ છે કે લોકો મને ફોન કરે કે રોનકભાઈને કોને અમારા વિશે કંઈક બોલે, લોકો તમને પણ ફોન કરે, જે કોમન મેન છે. નેતાઓના ફોન નથી આવતા એવું તમે કહો છો, બરાબર? ના, ઉલટું કરવા. ના અરે ભાઈ, ઘણા નેતાઓના ઉલટા ફોન બી આવે. ચાલો ને, હાલો ના. અને ફરીથી કોઈ પીઆર વાળા નહીં, ભાજપના નેતાઓ, ભાજપ કોંગ્રેસ બંધ નહીં, ભાજપ ના આવે. સરકાર ભલે 100% હોય, પણ એમનો ઈરાદો ભાઈ હાલો આ ઈરાદો ચોખ્ખો હોય. લેટર મોકલે યાર, મુખ્યમંત્રીની અરજી કર્યા પહેલા આપણને લેટર મળે, અને મને એકલા નહીં, બધા મીડિયાના આવે. એનો મતલબ એ છે કે અંદરથી દરેક વ્યક્તિ ચોખ્ખો છે. એ ભાજપનો કોંગ્રેસ અંદરથી ચોખ્ખો જ છે, પવિત્ર જ છે. એને કામ કરાવવું, સારું કામ કરાવવું. રોનકભાઈ, તમે ટ્રોલ થયા હતા, તમને યાદ હશે, સ્ટેડિયમમાં તમે કીર્તિદાન ગઢવી જોડે કહું ને, એની સ્ટોરી કહી દઉં ભાઈ, એની સ્ટોરી કહું. એમાં આખી સ્ટોરી કહી દઉં. પણ એમાં મને હું બોલી લઉં, એમાં મજા એ છે કે ટ્રોલ એટલા માટે થયા હતા કે લોકો એવું માને છે કે હું તો બોલીશ એટલે હું શેર શરમ વગર બોલીશ. ત્યારે ટ્રોલ કરનારે એવું નક્કી કર્યું, જેમાં એ સ્પષ્ટતા એ પણ કરી લઈએ કે એ સારું થયું કે ખબર પડી કે તમે જે બોલો છો લોકોની અપેક્ષા ઘણી બધી છે. તો ત્યારે ટ્રોલ એ રીતે લોકોએ કર્યા કે તમે તો સરકારના, તમે તો મોટા મોટા લોકો થઈ ગયો, દલાલ થઈ ગયો. ભાઈ એવું છે કે તમે મીડિયામાં છો એટલે તમારા બધે રિલેશન હોવા જોઈએ, તો જ તમને જાણકારી મળે. હું એના પહેલાં કોંગ્રેસની ટુર્નામેન્ટ હતી અને રોહન ગુપ્તાએ મને બોલાવેલો ફાઇનલમાં. હું કોંગ્રેસના એક કાર્યક્રમમાં સ્ટેજ ઉપર બેઠેલો. કોંગ્રેસના અધ્યક્ષ જગદીશભાઈ હતા એ વખતે, પ્રભારી રઘુ શર્મા હતા, બંનેની વચ્ચે હું બેઠેલો અને ફાઇનલના દિવસે ગયેલો. ટ્રોફી વિતરણમાં મને કહેલું, હું સાઈડમાં જતો હતો. આ કાર્યક્રમમાં એવું થયેલું કે એ જે ઓસ્ટ્રેલિયાના પીએમ આવવાના હતા અને આપણા પીએમ હતા. આગલા દિવસે સાંજે મારા એક ફ્રેન્ડ છે, એમના ત્યાં વાસ્તુ હતું. મારો શો પતાવી મોડેથી હું ગયો, ડિનર બધી પૂજા પતી ગઈ હતી. એક જ કીર્તિદાનભાઈ હતા, બંને બેઠેલા જમતા હતા જોડે. અને મને પાસ આવેલા ભાઈ, દરેક મેચમાં 2 પાસ મીડિયાને જીસીએ મોકલ જ છે. અને એ સંપાદક રિપોર્ટર આવે. તો મને ક્રિકેટ ગમતો હોય પણ એ સમય બી નથી ભાઈ આપણે ક્રિકેટ પાછળ હવે ટાઈમ બગાડીએ. એક જુદી પીચ ઉપર તમે રમો છો અત્યારે. હા, અને બગાડવાનો સમય બી ગયો, ઉંમર બી ગઈ. તો કીર્તિને મેં કીધું ભાઈ કાલ મેચ જોવા જઈએ કે મેચ છોડ ને યાર, મેચ નહીં પણ બંને દેશના પ્રધાનમંત્રી આવે અને જવું જોઈએ. કે કેટલા વાગે? મારું 9 વાગ્યાનો ટાઈમ છે પણ 7 વાગે જવું હવે. મારે તો ટેવ હતી. કીર્તિદાન ભાઈ ક્યારે એટલું વહેલા ઉઠે ઉઠો જ જઈએ, ખાલી પ્રયાસ તો કરી. તો કે મારે ઘેર આવજે, આપણે જોડે જઈશું. તો હું કંપનીની ગાડીમાં આવ્યો, કીર્તિદાનભાઈની ગાડીમાં બેઠો, ત્યાં ગયો.
ત્યાં ગયો એટલે અમારું જે હતું એ બોક્સવાળી ટિકિટ નહોતી, એનાથી નીચેની હતી. મેં જોઈ 2 પાસ હતા, VIP કાર પાસ હતો, છે ત્યાં સુધી ગયો. કીર્તિદાનબેન બોલો કોણ ઓળખે? તો અમે ભૂલથી બીજા ગેટમાં ઘૂસી ગયા. તો એક PSI નવા ભરતી થયેલા છે, એને કહ્યું જય માતાજી કીર્તિદાનભાઈ એમ કરીને વાત કરી કે સાહેબ આ પાસ તો આ બાજુનો, એક કામ કરો કે સાહેબ આ બોક્સ ખાલી છે બેહો, મને જવાબદારી ત્યાં જ આપેલી, કારણ કે ટેસ્ટ મેચ હતી બરાબર, એમાં બીજો જાજો ભીડ ના હોય. તો હું કીર્તિદાનભાઈ એ બોક્સમાં બેઠા, હજી તો બેઠા 3 બોક્સ આ બાજુ. કનુભાઈ હતા, જીતુભાઈ હતા, બધા બેઠેલા હતા. કનુભાઈ દેસાઈની નજર પડી, પૂછી કે એમની નજર પડી, એટલે રોનકભાઈ આવો ને આ બાજુ, આવો યાર એ બાજુ આવીએ. તો હું કીર્તિદાનભાઈ ત્યાં જઈને બેઠા. મને જરાય ફોટો પડાવવાનો શોખ નથી નેતા જોડે, પણ એ લોકો કેમ કે PM નો કાર્યક્રમ હતો એટલે એ લોકો બધા ફોટા પાડતા હોય, એ બધા ફોટા પાડીને ફેસબુક ઉપર, સોશિયલ મીડિયા પર મૂક્યો એટલે લોકોએ ટ્રોલ કર્યો. આ રિયાલિટી. હું 1.5-2 કલાક બેઠો, ફંક્શન પત્યું, એના પછી મેચ બી જોઈ. એવું બી નહીં મેચ નહીં એન્જોય કરી, મેચ એન્જોય કરી મેં. GCAના ટિકિટ ઉપર એન્જોય કરી, હું પૈસા ખર્ચી નહીં ગયેલો, પણ મને એ એડિટર તરીકે GCA મોકલી નથી આવેલી તો જવાનું એમાં બરાબર. અને મેં એના પછી 2 વિકેટ ગઈ ત્યાં સુધી રહ્યો, ને પછી હું કીર્તિદાનભાઈ નીકળ્યા, જીતુભાઈ રસ્તા મળ્યા, જીતુભાઈ જોડે બેઠા, જીતુભાઈ ગાડીમાં ગયા, જોડે જમ્યા. કે એમાં હું ભાઈ એક સરદારનો છેલ્લો સવાલ, તમને લાગતું પાછળ પડ્યો છે. સ્ટેડિયમમાં જ્યારે નામ જોયું હશે તમે, અને ચર્ચા એ પણ થાય છે કે સરદારનું નામ તમે બદલી નાખ્યું. જો એમાં 2-3 વસ્તુ, એ મુદ્દાને મેં ક્યારે સ્પર્શ નથી કર્યો. આ રિયાલિટી મારા ટેલિવિઝન પર મેં સ્પર્શ નથી કર્યો. એના બંને વ્યૂ, અને હું જ્યારે કોઈ વિનરને સ્પષ્ટ નથી ત્યારે મારે ન બોલવું છે. હું ફરીથી કહું, ઇન્ડિવિજ્યુઅલ રોનક પટેલ માટે સરદારનું નામ લખાય ના લખાય, ભૂસાય ના ભૂસાય, દુનિયામાં આખું લાગે ના લાગે, કોઈ પાતળ મૂકે, મને કોઈ ફરક નહીં પડતો. અહીંયા મારા ત્યાં બિલકુલ. મિત્રો, રોનક પટેલનું નામ બને ને એના માટે આ આખી ટીમ કામ કરે છે. રોનકભાઈ બહુ છોકરા કામ કરે, મને બહુ તો આજે તમને અવાજ આવતો હશે ને, એટલા માટે આવે છે કામ કરે. કે આ તો અમારા કારણે ધીમું બોલે છે આ લોકો. તમારા સુધી સમાચાર પહોંચે પહેલાની આ લોકોની મહેનત તમે થોડી બતાવશો? બતાવો ને. અલગ-અલગ ડિપાર્ટમેન્ટની. કારણ કે આ માણસનું નામ બને એના માટે આ ઘણા બધા બેનામી લોકો કામ કરે છે. ના ના, એ બધા નામવાળા જ છે, બધા નામ પડદા પાછળ કામ કરે, મારા કરતા સારું કામ કરે. સામે કોઈ જો આ ભાઈ છે અમારો તેજપાલ. હું જે બી ડંફાસ મારું છું ને કેમેરા આગળ, પેલા દ્રશ્યો કાઢીને કે આ વિડીયો અમે 2 વાગે મુદ્દો નક્કી કરીએ, પછી તેજપાલથી એક વિઝ્યુઅલ બારીકાઈથી શોધે, એની અંદરથી ઇન્ટરેસ્ટિંગ વિઝ્યુઅલ કાઢીને બતાવે કે સાહેબ આ વસ્તુ. એટલે અનેક શો એવા હશે કે એને વિઝ્યુઅલ કાઢીને આપે છે, એનાથી શો ક્લિક થયો છે. આ રિયાલિટી. શું નામ કીધું? તેજપાલ સિરાણા. તેજપાલ સિરાણા. મિત્રો, મારું માઇક હું થોડું હું તેજપાલ નામ. ના તમે રાખો. રોનકભાઈ, હું તો બોલીશ કે છે એક લાઈનમાં રોનકભાઈ વિશે આજે શું બોલશો? એક લાઈનમાં તો એમના જેવા જર્નલિસ્ટ મેં નથી જોયું. મારે બી 3 ચેનલમાં મારો એક્સપિરિયન્સ 12 વર્ષનો છે. એમના જેવા જર્નલિસ્ટ આજ સુધી નથી. ગુડ. રોનકભાઈ ક્યાં જઈએ? તમને ખબર પડી છે કે તમને બોલાવડા? આ છે ને એસાઇનમેન્ટ છે, આ એસાઇનમેન્ટના છોકરાઓ બરાબર. અસાઇનમેન્ટ વિશે થોડુંક કહો, આમ તો કોમન મેનને ખબર ના હોય તો. એસાઇનમેન્ટમાં એવું હોય કે ચેનલને દેશી ભાષા સમજાવીએ તો કોઈ રેસ્ટોરન્ટ હોય, રેસ્ટોરન્ટમાં એક ટીમ હોય કે જે શાકભાજીનો કાચો સામાન લાવે, અને એક ટીમ હોય રસોઈ તૈયાર કરે અને સર્વ કરે. આ બધા કાચો સામાન લાવવાવાળા, સમાચાર શોધી સમાચાર લાવવાવાળા, એનું પ્લાનિંગ કરવાવાળા, એને ઇનપુટ કહીએ છીએ. એટલે અહીંયા આવે છે પછી ફિલ્ટર અહીંયા પહેલાં સમાચાર આવે, બરાબર. રિપોર્ટર ત્યાંથી જે બી ફિલ્ડમાં થયું હોય એ વોટ્સઅપ કરે, અથવા જે ઇમરજન્સી પ્રમાણે સમાચાર અહીંયા લખાવે, ડિસ્કસ થાય કે આ સમાચાર કેટલા મહત્ત્વના, કેટલા મોટા. એ સમાચાર આઉટપુટમાં જાય. આઉટપુટ એટલે રસોઈ તૈયાર કરીને સર્વ કરવાવાળી ટીમ. ત્યાંથી પછી એ જે પણ સ્ક્રિપ્ટ હોય એમાં જે પણ સુધારા વધારા ટેલિવિઝનની પરિભાષામાં લખવાના હોય એનાથી આઉટપુટથી લખે. આવો ને, ઇનપુટમાં જ છો ને? આવી જશે. આમ તો ઘણી બધી તમારા વિશે વાત કરી છે, ઇનપુટ વિશે, પણ એક લાઈનમાં રોનક પટેલ વિશે શું કહેશો, શું બોલશો? મારો ઇનપુટમાં ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, અને
સર વિશે એટલું કહીશ તો સર એટલું જ સપોર્ટ કરે છે અમને. મારી ફર્સ્ટ જોબ છે અને સર દરેક વસ્તુમાં ડિટેલમાં સમજાવે છે. આ વસ્તુ અહીંયા આ સ્ટોરી કરો. કોઈ બી વસ્તુ હોય નાનામાં નાની વસ્તુ ક્યાં શું કરાવું, ક્યાંની કઈ સ્ટોરી લેવી, ક્યાં કઈ બાઇટ કરવી, આ દરેક વસ્તુ ડિટેલમાં કહે છે અને અમને સરનો એટલું જ સપોર્ટ છે. થેન્ક યુ. મિત્રો અત્યારે જ્યારે બોલવાનું ચાલુ હતું ત્યારે રોનકભાઈ અહીંયા આઉટપુટમાં એમનું કામ કરતા હતા. સતત 24 કલાક એડિટર છે આ માણસ. આઉટપુટ વિશે આમ તો તમે કીધું જ છે, પણ આમનો બહુ મને લાગે પાછો એક અગત્યનો રોલ છે બધાનો છે, કારણ કે આ ફાઇનલી ઓનર જાય છે. ન્યૂઝ સિલેક્શન જે કરતા હોય કે કયા ન્યૂઝને કઈ પ્રાયોરિટી આપવી, પ્રાથમિકતા આપવી એ આઉટપુટની જવાબદારી હોય. અને કોઈ પણ ચેનલ કેટલી ફાસ્ટ એગ્રેસિવ રાખવી એ આઉટપુટ, જેટલું એગ્રેસિવ આઉટપુટ હોય એટલું, અને જેટલી ક્લિયરિટી આઉટપુટની ટીમ જોડે હોય એટલી ચેનલનો કન્ટેન્ટ ક્લિયર હોય. શું નામ મિત્રો તમારું? ગોપાલભાઈ બોલી ગોપાલ. મિત્રો ગોપાલભાઈ છે ગોપાલભાઈનો એક્સપિરિયન્સ લગભગ મારી જેટલો જ છે. આઉટપુટ એમને જોયા નહોતા એટલે નામ પૂછ્યું મેં. અમે એક સંસ્થામાં સાથે હતા. આઉટપુટમાં સમય ના હોય એટલે બહુ મોડું નહીં કરાવું. એક લાઈનમાં બોલો કે રોનક પટેલ વિશે શું બોલશો? રોનક સર વિશે કંઈ બોલવા જેવું નથી. અમને બધી ન્યૂઝથી લઈને બધી વિગતને બધું સારો સહકાર છે. તમને ફ્રી કરીશ. આઉટપુટનું કામ એવું છે કે સતત આપણે જ્યારે આ 24 કલાકની ન્યૂઝની દુનિયામાં છીએ તો સતત જતું હોય છે ને જ્યાં વચ્ચે બ્રેક ના પડવો જોઈએ. હવે કયા સેક્શનમાં જઈએ આપણે? લાઇબ્રેરીમાં આવી જાઓ. રાજ છે. રાજ અમારી બધા વિડીયો પ્રિઝર્વ કરતો હોય. બોલ રાજ. મિત્રો જે તમે 24 આમાં, કારણ કે 24 અવર્સમાં એવું છે કે તમે જેટલું આપો ને એટલું, આ તો રાક્ષસ છે, એનું પેટ મોટું હોય એટલે એ તો ખાઈ જ જાય. પણ લાઇબ્રેરી ખૂબ અગત્યની છે. લાઇબ્રેરીનો શું રોલ છે? આપણે લાઇબ્રેરીમાં છે ને જેટલા પણ વિડીયો હોય બધા પ્રિઝર્વ થાય, પણ એ પ્રિઝર્વ કરવા પૂરતો રોલ ન હોઈ શકે. સારો લાઇબ્રેરીને એ કહેવાય કે એક્ઝેક્ટ તમને સામેથી કહે કે સાહેબ પેલો વિડીયો અહીંયા પડેલો છે. મારા શોની અંદર રાજે મને 10 વખત કહ્યું છે સાહેબ પેલું તમે ચાલ આ મુદ્દો, હા તો સાહેબ પેલો આવું બોલ્યા હતા પેલા નેતા, ખબર તમને પેલો વ્યક્તિ આ બોલ્યો હતો, એ વિડીયો કાઢું. એ બેઝિકલી જે ઇફેક્ટિવ અસરકારકતા વધે છે ને એ લાઇબ્રેરીથી વધે. કે ભાઈ એક્ઝેક્ટ કયો વિડીયો ક્યારે પડ્યું તો બધું હોય, બધા જોડે હોય. જે રાજ પ્રિઝર્વ કરતો છે બીજી ચેનલ લાઇબ્રેરીવાળા પણ પ્રિઝર્વ કરતા હશે સાચવતા, પણ એ વિડીયો યાદ કરો કે આ સમયે આ સમાચાર જોડે આને મેચ કરાય, એ જે બેસ્ટ લાઇબ્રેરી નોકરી છે. રોનક પટેલ વ્યક્તિ તરીકે સવાલ નથી કરતો તમને, એક એડિટર તરીકે પૂછું છું કે એમના વિશે શું બોલશો? અમારા માટે સર્વસ્વ છે. સાચું કે સાચું ભાઈ સર્વસ્વ. ના, બધા સાચું જ રોનકભાઈ બોલે છે. કારણ કે જે જવાબો નીકળે ને બહુ, કારણ કે નહીં બોલી શકે એ પણ જવાબ જ છે. અમારા માટે અમને કંઈ નહોતું આવડતું, અહીંયા સુધી પહોંચાડનાર રોનકભાઈ જ છે. કામ કેમ કરાવવું, કેમ લેવું કામ, એ અગત્યનું છે. અને આજે હું એક કામ કરું છું કે હું કેવા સવાલો કરી શકું. હવે રોનકભાઈ ક્યાં છે એટલા માટે આ લોકોને બતાવવા છે. પછી પીસીઆરમાં લઈ જાય. બિલકુલ. તો પીસીઆર એટલે ટેકનિકલી થોડીક રોનકભાઈ પીસીઆર વિશે વાત કરશે. અહીંયા થોડીક કદાચ લાઈટ તમને આમ તો પીસીઆર વિશે કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે. બરાબર. તો દરેક સેક્શનની તમને ખબર હોવી જોઈએ, એટલા માટે એક અમે વિઝિટ કરીએ છીએ અને પીસીઆર કહેવામાં આવે છે. પીસીઆર વિશે વાત કરશે. દિનેશભાઈ, આ સમાચારનું જહાજ ઉડાડવાનું કોકપીટ છે. અહીંથી બધું કંટ્રોલ થાય. એન્કરને પ્રોમ્પ્ટ પણ કરવામાં આવે. જે સ્ક્રિપ્ટ હોય એ ટીપી જે પણ સ્ક્રિપ્ટ આવતી હોય પણ હોય, જે બ્રેકિંગ આવે એ બ્રેકિંગ પણ અહીંથી પ્લે થતા હોય. આગળ તમે ભાઈ દેવેન્દ્રસિંહ જોઈ શકો, નીચે જે સ્ક્રોલ અને જે બોટમ બ્રેકિંગ ચાલતું હોય એ કરતા હોય. અહીંથી જે પણ એન્કર હોય એ એન્કરની ફ્રેમ બનતી હોય. આ દીકરી એને કમાન્ડ આપતી હોય, પેલો બાજુમાં જે બેઠે રનડાઉન પ્રોડ્યુસર હોય એટલે જે વિઝ્યુઅલ કે જે બાઇટ સિક્વન્સ પ્રમાણે એ પ્લે કરે. બાજુમાં ઓડિયો સ્વિચર હોય એ ઓડિયો લેવલ સેટ કરતા હોય. ખૂબ અઘરું કામ એટલા માટે છે કે આ લોકો હંમેશા પડદા પાછળ રહે છે, પણ પડદા ઉપર કશું ખોટું ના જાય અને બધું સમયસર જાય એ ખૂબ અગત્યનું હોય છે. તમારું કામ તમે ચાલુ રાખજો, કન્ટિન્યુ રાખજો. ખાલી તમે બોલશો, તમારું ફોકસ ત્યાં હશે. એક જ લાઈનમાં એડિટર તરીકે રોનક પટેલ વિશે શું બોલશો? સર જોડે અમારે કામ કરવાની ખૂબ જ સારું લાગે છે અને હંમેશા એમના નેતૃત્વમાં કામ કરીને અમને ખૂબ જ આનંદ મળે છે.
થેન્ક યુ. મિત્રો હવે અહીંયાથી ઝડપથી જઈએ કારણ કે આ લોકો સતત બીજી હોય છે કારણ કે એક સેકન્ડ જે તમારી સામે ઓનર થાય એમાં એ લોકોનું ફોકસ જરૂરી છે. પણ કે ક્યાં જઈએ હવે આપણે એ જ રૂમમાં તો ફાઇનલી જઈએ. IMCR જ્યાંથી બ્રેક વખતે એડવર્ટાઇઝને પ્લે થતું હોય. જોકે મારું જાજુ પેલું ઇન્વોલ્વમેન્ટ ઓછું હોય કારણ કે એડવર્ટાઇઝ સાથે જોડો ને એક્ઝેક્ટ જે સ્કેડ્યુલ ગોઠવેલું એ પ્રમાણે. મિત્રો નક્કી હોય છે કે કેટલા વાગે કયું બુલેટિન જશે. આ ગ્રાફિક્સ અહીંથી ગ્રાફિક્સ બનતા હોય પણ ગ્રાફિક્સનું કામ જે જ્યારે પ્રાઇમ ટાઈમ હોય એ વખતે બધું. તો મિત્રો ખાસ તો જે રન ઓર્ડર નક્કી થાય છે એમાં નક્કી થાય કયા સમાચાર ક્યારે ચાલશે. પણ એ સમાચારની વચ્ચે જે કોમર્શિયલ બ્રેક આવે છે એ કોમર્શિયલ બ્રેકમાં જે રોલ છે એ ડિપાર્ટમેન્ટનો છે બરાબર ને કે એડ ક્યારે ચાલશે. એન્કર ક્યાં છે જે ચહેરાઓ છે તમારી ચહેરા એન્કર એક બુલેટિન વાંચતા હશે બીજા લંચ બ્રેકમાં ગયા હશે. ત્યાં સુધી ડૉક્ટરને બોલાવીએ. હા બિલકુલ કલ્પેશને બોલાવો. ઓ કલ્પેશભાઈ જાઓ. મિત્રો તમને લાગતું હશે કે આ ફિલ્ડમાં ડૉક્ટર શું કરે છે. પોસ્ટમોર્ટમ કરે છે જેને અમે ડૉક્ટર કહીએ છીએ. કેમ છો ભાઈ અમે જોયા હશે આમ તો વર્ષોથી એમને રિપોર્ટિંગ કર્યું છે અલગ અલગ જગ્યાએ અત્યારે ઇનપુટમાં કામ કરે છે. મેં આમ તો ઘણા બધા એમને સવાલો કર્યા છે પણ વ્યક્તિ તરીકે રોનક પટેલનો નથી સવાલ કરવો હતો. એક એડિટર તરીકે બહુ ટૂંકમાં એમના વિશે તમે શું બોલશો. હલો. એ તમામ બાબતો છે. જર્નલિસ્ટ છે, સ્ટ્રિંગર તરીકે એમણે શરૂઆત કરી હતી એટલે એમને એડિટિંગનું પણ નોલેજ છે, સ્ટોરી કેવી રીતે ડેવલપ કરવું એનું પણ નોલેજ છે અને એટલે એ છે ને તો અમારું ઇનપુટનું મોટાભાગનું કામ પૂરું થઈ જાય કારણ કે બધી જ પ્રકારની વિવરણ કરીને એ આઈડિયા જ્યારે આપતા હોય છે એટલે ઓલ ઇન વન છે. અરુણભાઈ તમે ત્યાં જ રહેશો. મિત્રો ખાસ તો ન્યૂઝ ચેનલમાં બહુ મોટી માથાકૂટ એ હોય છે કે પેલી પટ્ટી બંધ કરાવો જેને અમે સ્ક્રોલ કહીએ છીએ. પટ્ટી બંધ કરાવો અને પટ્ટી એવી વસ્તુ છે કે એકવાર ચડે ને એટલે એને ઉતારવી અઘરી હોય છે અને પટ્ટીમાં ભૂલો બહુ જાય તેને આપણે સ્ક્રોલ કહીએ છીએ. તો અહીંયા હું જોઉં છું પેલા શબ્દો કેટલા જોડણી લઈને લોકોની ટીકા પણ થતી હોય છે ગુજરાતી ચેનલોમાં. જી મારા પેલા જે સંપાદક હતા બ્રજેશજી એમને આ શરૂઆત કરાવેલી કે જોડણી સાચી દરેકના ધ્યાનમાં રહેવું જોઈએ બોર્ડ પર લખાવવું જોઈએ. એ હકીકત છે કે બધે ભૂલો જાય મારથી ઘણી ભૂલો જાય દુઃખ પણ થાય ઘણી વાર પણ આપણી કમી ગણો તો કમી છે કમી. મિત્રો ઇન્ટરવ્યૂ અંતિમ પડાવમાં છે. રોનકભાઈ ઘણી બધી સ્ટોરી તમે કરી છે અત્યાર સુધીમાં ઘણા બધા કિસ્સાઓને આપણે શેર કરી શકીએ કે જુદા પડાવે પાછા મળીશું જેમાં માત્ર તમારા પત્રકારત્વના કિસ્સાઓ હશે. તો મને ખ્યાલ છે ત્યાર સુધી બર્ડ ફ્લૂનો પહેલો કેસ જ્યારે આવ્યો દેશમાં ત્યારે રિપોર્ટિંગ તમે પહેલું કરેલું. હા બેઝિકલી એ વખતે નવાપુરમાં બર્ડ ફ્લૂ આવેલો. હું હતો ડાંગ જ્યાં શબરીકુંભ હતો અને બહુ જુનિયર રિપોર્ટર હતો મારી જાજી ભૂમિકા હતી નહીં. એક નાનું હતું તેના પેપરમાં છપાયેલું કે અહીંયા મરઘીઓમાં કોઈ બીમારી ફેલાયેલી અને અમુક મરઘી મરી ગઈ. તો મેં મારા કેમેરા પર્સન હતા અને સુરતથી કે તમે સીધા પહોંચો હું ત્યાં પહોંચું નવાપુર ત્યાં આગળ મેં જઈને જોયું મારા પહેલાં એ બધું શૂટ કરેલું એને તો બહુ બધા બર્ડ મરેલા કમસે કમ 50,000થી વધુ મરઘી મરેલી. એ વખતે રાણીખેત કરીને બધા બીમારી સમજતા હતા. એના પછી પુનાથી સાયન્ટિસ્ટ આવ્યા બધા એમના સેમ્પલ લીધા એનો રિપોર્ટ આવ્યો અને એની અંદર આવ્યું કે બર્ડ ફ્લૂ. અને સંજોગ એવો થયો કે જેવી અમારું જે ડિફેન્સનું કરતા હતા આર્મીને એલર્ટ કરી છે એટલે પહેલાં એવું સમજાયું કે માણસોમાં કોઈ મહામારી ફેલાઈ અને ત્યાંથી એસાઇનમેન્ટથી ફોન આવ્યો બહુ ખકડા સમજ में नहीं आता तुम्हारे यहाँ इस प्रकार से महामारी फैली आर्मी को अलर्ट किया है कहाँ है लेकिन नवापुर में तो मुर्गियों में कुछ हुआ है પછી ક્લિયરિટી થઈ કે નહીં આ તો બર્ડ ફ્લૂ થયેલું. આમ તો મેં રિપોર્ટિંગ કર્યું છે ઘણીવાર જોખમ પણ બહુ હોય છે જીવના જોખમે રિપોર્ટિંગ કરીએ છીએ. બહુ કોઈ કિસ્સો યાદ કરીશું આપણે થોડું ચાલતા વાત કરીએ. જીવનું જોખમ જેવું તો નહીં પણ મને નવાપુરમાં જ તેના આમદાર હતા અને પૂર્વ મંત્રી હતા વન ફોરેસ્ટ મંત્રી હતા મહારાષ્ટ્ર સરકારમાં એમની ઉપર એક કેસ હતો મેં સ્ટોરી કરેલી. એમની સુગરમી હતી કોર્પોરેટ સેક્ટરની એના એમડીએ મને ઉઠાવેલો કોલેજમાં અને જંગલમાં લઈ ગયેલો. એમને એવું હતું કે હું એના જે છે નેતા એની પાછળ લાગેલું છે અને એમને બદનામ કરી દેશે હેરાન થશે. પણ સંજોગથી ચેનલ ઇનિશિયેટિવ લીધેલું મેં મેસેજ કરેલો અને પછી હું નીકળી ગયો. એ વખતે થોડો જીવના જોખમ જેવું લાગેલું બાકી ઓવરઓલ નહીં લાગે.
ઓવરઓલ મારો એક્સપિરિયન્સ એવો રહ્યો કે જેટલા આપણે જેને દબંગ કહીએ છીએ નેતાઓ જોડે અથવા એવા વ્યક્તિઓ જોડે સમાચાર કવર કરવાની મજા આવતી હોય. મિત્રો જ્યાં સુધી આ ખોડિયામાં છે ત્યાં સુધી રોનક પટેલ માને છે કે પત્રકારત્વ કરવું છે. એડિટર તો એક વ્યવસ્થાના ભાગરૂપે છે અત્યારે, પણ અંદરથી પત્રકાર છે. પણ પત્રકારત્વ લઈને એની આજે ટીકા બહુ થાય છે. હું પર્ટિક્યુલર શબ્દ નહીં વાપરું. ના શબ્દ વાપરે મોદી મીડિયા ગોદી મીડિયા એવું કશું હોતું જ નથી ભાઈ. બેઝિકલી સાચું કહું તમને તો આ સોશિયલ મીડિયાની આદત પડી ગયેલી. સોશિયલ મીડિયાના જેટલા પણ ફોલોઅર્સ છે 5 માફ કરજો પણ 5, 10, 15 લાખ 25 લાખ જે પણ એ લોકો એમની માનસિકતા પ્રમાણે મીડિયા માટે કોમેન્ટ કરતા હોય. એનાથી આપણે ચલિત ના થવું જોઈએ. સપોઝ તમે મારું ટ્રોલવાળું કહ્યું, હું જરાય ચલિત નહીં થયેલું. એ જે સામેવાળા વ્યક્તિ મને જે વિચારો, મને ખબર છે હું પવિત્ર છું, એટલે મીડિયા બિલકુલ કંટ્રોલ થતું નથી. તમને ખબર છે તમે પવિત્ર છો, ખતમ. દુનિયાનો શું છે? દુનિયાનો વિષય. જો દુનિયાના પ્રભાવમાં આપણે આવતા થઈ જઈએ તો આપણે જર્નલિસ્ટ કેવી રીતે હોઈ શકીએ ભાઈ? રોનક પટેલ વિશે કોઈ કોમેન્ટ કરે કે આ ગોદી મીડિયાવાળો છે અથવા મોદી મીડિયાવાળો અથવા મોદી વિરોધી છે, સરકાર વિરોધી, અને જો એના પ્રભાવમાં આવીને રોનક કામ કરવા લાગે તો રોનક જર્નલિસ્ટ હોય જ એ નથી. તમારું વ્યક્તિગત વાત નથી, હું ઓવરઓલ જ કહું છું. બિલકુલ કંટ્રોલ નથી મીડિયા. હું ફરીથી કહું છું, મીડિયા ઉપર કંટ્રોલ હોવો જ જોઈએ, એક બાઉન્ડ્રી હોવી જ જોઈએ. નહીં પણ નેતાઓનો કંટ્રોલ. હું ફરીથી કહું, બાઉન્ડ્રી હોવી જ જોઈએ. એ બાઉન્ડ્રી આપણે જાતે નક્કી કરવી જોઈએ. ઓકે. અને જો આપણે બાઉન્ડ્રી નક્કી કરેલી હોય અને આપણે કોઈના કંટ્રોલમાં ના આવવું હોય તો આપણને કોઈ કંટ્રોલમાં નહીં લાવતો. આવવું હોય તો ચોક્કસ લાવો. એટલે બહુ સરસ જવાબ છે કે બાઉન્ડ્રી તમે નક્કી કરો. એ લોકો ટ્રાય તો કરશે પણ તમારે ના ટ્રાય કરશે એવું નહીં. તમારી મર્યાદા તમારે તોડવી હોય, ઓકે તમારે કોઈને સરેન્ડર થવું હોય, બરાબર, તમારે કોઈની ચાપલુસી કરવી હોય તો જેની તમારે ચાપલુસી કોઈને કરે ના થોડો પડો, મારી ચાપલુસી ના કરે. તમારે કોઈને સરેન્ડર તો એ ના થોડો પાડવાનું તો ના કરે, પણ તમને કોઈ એના માટે મજબૂર નહીં કરતું જો તમારે ના થવું હોય તો. એવો મારો અને જેટલા પણ મિત્રોને જાણું છું એમના ઉપરથી હું અનુભવ કરું. બિલકુલ. રોનક પટેલ પત્રકાર ના હોત તો શું હોત? એડિટર ના હોત તો? કદાચ રખડેલ વ્યક્તિ હોત અથવા રાજનેતા હોત. જો રાજનેતાની વાત આવી તો ત્યારે ફરી સવાલ નહીં કરું, બહુ સવાલો કર્યા છે, પણ માનો કે રાજનેતા બનો તમે, માની લો આપણે, તો તમે પહેલું કામ શું કરવા દેશો? પોલિટિકલ જવાબ નહીં આપવું, નહીં તો રહેતા કહેવા કે ભાઈ આ પ્રકારના જે જોનતોવાળી વાતનો જવાબ ના હોય. પહેલું કામ હું એ કરું, સપોઝ એક ટકો પણ એવું ડેસ્ટિની કરાવે તો હું આંખ બંધ કરી અને સરદાર સાહેબને યાદ કરું કે સાહેબ હું કોઈ પણ પાર્ટીમાં કદાચ હોય, પાર્ટીની આઈડિયોલોજી હોય ના હોય, મારું વોટ્સઅપ ડીપી સરદાર સાહેબનું જ હોય, ઓકે, એટલે તમારું ડીપી મારા મોબાઈલ નંબર ઉપર જોઈને મારથી એવું એક પણ કૃત્ય ના થાય. બરાબર. એવો મને દસ્તો બતાવજો કે તમારું નામ ખરાબ થાય. ખાતું સરદારને મળ્યું તે હોવું જોઈએ કે કોઈ પણ ખાતું ચાલે? સરદાર ગૃહમંત્રી હતા. પણ એ તો નેતા બનવું હોય તો ને પણ ના, પણ આપણે કલ્પના કરીએ છીએ. શું કરવા તમે જો મને કહો ને. જો તમે નેતા બની જાવ તો કયું ખાતું ગમે તમને? આપણે અત્યારે એ સેગમેન્ટ ચાલે છે. આમાં એવું છે નહીં કે તમારે બનવું છે. હું તમને સવાલ કરું છું કે આપણે કલ્પના કરીએ છીએ કે સરદારની જેમ જો તમે ડીપી રાખો એમના અને તમે રાજનીતિમાં આવો છો તો કયું ખાતું તમને ગમે? પણ ભાઈ હું જો કલ્પના જ કરું અને હું સપના જ જોઉં તો હું શું કરે એવું સપનું ના જોઉં કે મારા હું તો બોલીશનો કાર્યક્રમ આટલા શો કરે મારા હું તો બોલીશના હું શું કર નેતા થઈને સમાજ સુધારું એક પ્રકારનું ખાતું મેળવું. હું શું કરવા જર્નાલિસ્ટ રહી એ સુધાર કરી શકું ને એમાં સફળ થવું એવી કલ્પના કરો તો એ જ કરું ને. તમારા ઘરે મને એ પૂછવા જોવું હતું, તમે કલ્પના કરો કે તમે ખરેખર કયા સેક્ટરમાં સુધાર કરવા માંગો મીડિયા થકી? નહીં કરવાનો જ છું તમને. એટલે બેઝિકલી હું શું કરું નેતા થયું તો કયા ખાતામાં જોઈને એનું સુધાર કર્યો એવું વિચારું. હું એમ કેમ ના વિચારું કે હું મારી આ ચેનલ થકી, મારા ઓર્ગેનાઇઝેશન થકી, મારા શો થકી આ સેક્ટરમાં વધુ સુધાર કરું. અને થઈ શકે છે, બરાબર ને? કારણ કે રાજનીતિમાં આવવાવાળા લોકો એવું કહે છે કે અહીંયા નથી કરી શકાતું એટલે જવું છે, અને ઘણા લોકો માનવા પણ માંડ્યા છે. પણ તમે સ્પષ્ટ માનો છો કે પત્રકારત્વ થકી ઘણું બધું કરી શકાય? 100% કરી શકીએ. એટલે આપણી ઈચ્છા હોય તો આપણે ડેફિનેટલી કરી શકીએ. એને થયેલું એટલે દિનેશભાઈ મેં કે તમે જ નહીં, આપણા જેટલા પણ પત્રકારિતાના પૂર્વજો છે એના કારણે લોકશાહી તો ટકેલી જ ભાઈ. એના કારણે આ નેતાઓ જે પણ આપણે માનીએ છીએ એ બધા એટલે જ એ બી તો બાઉન્ડ્રીમાં છે ને, એ પણ તો બાઉન્ડ્રીમાં એટલે જ છે ને. એટલે આપણે તો કશું નથી, પણ આપણા પૂર્વજો જે એમને જે આદર્શ પ્રથા બનાવેલી એમ સુધારા તો થયેલા જ છે મીડિયા થકી,
પુસ્તકો થકી, સાહિત્ય થકી. બિલકુલ. અંતિમ 2 સવાલો. તમે નસીબમાં માનો છો કે પછી ટૂંકમાં આપણી જે સફળતા હોય છે ને એને તમે કઈ રીતે જુઓ છો? હું કહું તમને, હું નસીબમાં એ રીતે માનું છું. પહેલાં તો હું પુરુષાર્થમાં માનું. તમે પુરુષાર્થ કરવાવાળો વ્યક્તિ કોઈને કોઈ દિવસ સફળ થાય. કોઈને કોઈ પ્રકારની એનું માત્રામાં એને સફળતા મળે. પણ જો પુરુષાર્થ કરવાવાળા વ્યક્તિનું નસીબ સારું હોય તો એને વધુ સફળતા મળે. એટલે એ પેલી આપણી કહેવાય છે પુરુષાર્થ વગર પાંગળું. પણ હા, એ હકીકત છે ઘણીવાર મહેનત ન કરવાવાળો પણ પ્રારબ્ધના કારણે, નસીબના કારણે એકાદ વાર સફળ થઈ જાય. પણ પુરુષાર્થ કરવાવાળા જોડે જો નસીબ હોય તો એ બધું સફળ થાય. આમ તો તમે કીધું જ છે કે તમારે કાશ્મીર જવું છે, પણ આમ છતાં માનો કે ત્યાં મોડું થાય છે, તમે આ ફિલ્ડમાં જ કન્ટિન્યુ કરો છો, તો તમારું ફ્યુચર ગોલ શું છે? તમારે શું કરવું છે? હજુ કયું સપનું તમારું બાકી છે? આ ફિલ્ડમાં તમારે ઘણું બધું કરવું છે. શિક્ષણ ક્ષેત્રે સુધાર થાય, નાગરિકોની સમસ્યાઓ ઓછી થાય. અને સાચું કહું, આ બધા કરતો હોય આપણે દંભ, એટલે આપણે મતલબ કે દંભ ઓછો થાય. બસ દંભ ઓછો થાય. પત્રકાર તરીકેનો દંભ પણ ઓછો થાય, નેતાઓનો દંભ ઓછો થાય, ગુજરાતી નાગરિકનો પણ દંભ ઓછો થાય. જે સાચું છે સાચું આપણે કહીએ, બોલીએ, કહીએ, લખીએ, વાંચીએ, કરીએ, બહુ થઈ ગયું. આમ તો મિત્રો, મારા શોનું નામ છે દિલ સે વિદ દિનેશ, એટલે દિલથી સવાલો કર્યા છે, દંભ કરવાનો પ્રયત્ન કર્યો નથી. છતાં મેં ના પૂછ્યું અને તમારે કશું કહેવું હોય તો હજુ પણ તમે બોલી શકો. અને વધારે આજે હું બોલ્યો હોય તો તમે બોલી શકો. આટલા બધા સવાલો નહીં કરવા. એમ જાજુ કશું કહેવાનું નહીં રહેતું. પણ એક વાત પાકી, દિનેશભાઈ, તો છે ને સારું રોનક પટેલ, એનો ચહેરો, આ વાળ, આ બધું તમે જુઓ, દુઃખ એ વાતનું થાય આપણને કે પ્રેઝન્ટેટિવ દેખાવું એના પરિપ્રેક્ષમાં મેકઅપ લેવો પડે. હું ગુજરાતનો દીકરો છું, મારા કલ્ચરમાં બ્લેઝર નથી ભાઈ. આપણે લગ્નમાં જ પહેરીએ છીએ, સાચી વાત, આ રિયાલિટી. દિલ્હીમાં તો ઠંડીમાં પહેરતા હશે. યાર હું હજી નહીં સમજ્યો આ કેમ, શેના માટે? એમ મોઢું સાફ સુથરું આવવું જોઈએ, ક્લીન શેવ આવવું જોઈએ, પણ શેના માટે ભાઈ? અહીંયા ટાલ છે તે અમારે અહીં સ્પ્રે મારવાનો, આ કરવાનું, આ કરવાનું, બસ એનું દુઃખ ચોક્કસ છે. ના, તકલીફ ખાલી મેકઅપવાળી જ છે. એટલે જેનાથી તમે એટલે તમારી જાતને મેકઓવર કરો, તમે સમાચારને મેકઓવર કરો છો. એટલે જે રિયલ એસેન્સ છે એ આત્મા મરી જાય. એક થોડુંક એ દુઃખ ખરું, બાકી મજા. બાકી ઇન્ટરવ્યુમાં હવે કશું બાકી નહીં, પૂછું બાકી નથી. તો મિત્રો, આત્માની વાત કરી છે ને રોનકભાઈએ કહ્યું છે કે આ શરીરમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી આત્મા ના મરે એ પ્રકારે પત્રકારો તો એમને કરવું છે. અને મેં માત્ર પ્રયત્ન કર્યો છે. ખબર નથી તમને કેટલી મજા આવી હશે, પણ તમે પણ બોલજો. જો તમને મજા આવી હોય તો પણ કોમેન્ટમાં બોલજો, ના મજા આવી હોય તો પણ તમે કોમેન્ટમાં બોલજો. થેન્ક યુ.